શું ઘરની બહાર નીકળું છું? હું તમને ક્યારની આખા ઘરમાં શોધું છું ને તમે અહીંયા બેઠેલા છો. અરે એક અર્જન્ટ ફોન આવ્યો હતો એટલા માટે બહાર આવીને વાત કરતો હતો ને હવે હું જાઉં છું. એવો શું અર્જન્ટ ફોન હતો જે ઘરમાં બેસીને નહોતો થઈ શકતો? એવું કઈ નહોતું પણ વાત કરતા કરતા હું ક્યારે બહાર આવી ગયો અને ક્યારે અહીંયા આવીને બેસી ગયો મને ખબર જ ના પડી. બીજી બધી બી ખબર નથી પડતી કે ઘરમાં બીજું શું ચાલે છે, મારા મનમાં શું ચાલે છે, મને શું કરવું છે. સોરી, જાણી લઈએ ને શું ચાલે છે તમારા મનમાં અને બીજું બધું શું ચાલે છે. મને છે ને હવે કંટાળો આવે છે. મને એવું થાય છે કે હું થોડાક દિવસ છે ને પિયર આટો મારી આવું. કંટાળો આવે ને પિયરને શું લેવા દેવા? હા, માણસ તો એમ કહે કે કંટાળો આવે છે તો મને કંઈ બહાર લઈ જાઓ, આપણે કંઈ ફરવા જઈએ, મૂવી જોવા જઈએ, અને ઉલટાનું તું કહે છે કે પિયર જવું છે. અરે ફરવા તો આપણે બેવ જતા જ હોઈએ છીએ, પણ કેટલા દિવસ થઈ ગયા હું મમ્મીના ઘરે નથી ગઈ. તો ચાલો ને તમે પણ જોડે. અરે ના, હવે જો અત્યારે મારી પાસે એવો સમય છે નહીં, બરાબર? અને તારે પૈસા જોતા છે તો પૈસા તને આપું, તું શોપિંગ કરી આવ. હા ના ના, પૈસાની વાત તો છે જ નહીં. એવું મને શોપિંગ પણ નથી કરવી. કેટલા બધા કપડાં તો હમણાં જ તો લાવ્યા ગયા અઠવાડિયે. હવે મને કંઈ નથી જોઈતું. મને ખાલી પિયર જવું છે બસ. મમ્મીને મળવું છે, મારી બેનને મળવું છે. પણ એ લોકોને અહીંયા બોલાવી લે ને, મમ્મીને અહીંયા બોલાવી લે. તારે પાસે થોડા દિવસ રહેશે તો સારું લાગશે ને તને. અરે કેટલી વાર આવીને તો જાય છે એમને મળવા, પછી એ રહી થોડી શકે છે અહીંયા. મારે રહેવું છે એટલે હું કહું છું કે મારે ત્યાં જવું છે એમ. તું જબરી જીદ કરે છે. હા, ખબર નથી પડતી તારી જીદ ક્યારે શરૂ થાય ને ક્યારે પૂરી થાય. હું કોઈ દિવસ જીદ કરું છું બીજી વાતની? હા, ખાલી એક વસ્તુની જીદ કરી એમાં તમે મને બોલવા લાગ્યા. અને ટાઈમ ક્યાં હોય છે તમારી પાસે? એમ પણ રોજ તમે કામ પર જતા રહો છો. 10 ફોન તો દિવસના આવે છે અને મારો ફોન બી નથી ઉપાડતો ઓફિસે જાઉં છો તો. કઈ નહીં તો હું તમને કહું છું તો હા બસ, હવે બધા સાંભળે છે ને બારીએથી બધા ડોકા તાણી તાણીને જોવે છે કે હસબન્ડ વાઈફ ઝઘડો કરે છે કે શું કરે છે. સમજી ગયો હું કે તારે પિયર જવું છે ને. હા તો કઈ કરીશ ને. જો આ સાંજે હું ઘરે આવું ને પછી હું અત્યારે ઓફિસે જઈશ, ત્યાં જઈને પહેલાં પૂછીશ કે ભાઈ મને રજા મળશે 2-3 દિવસની. જો એ લોકો હા પાડશે તો હું તને કહીશ કે મળશે નહીં. જોઈએ છે મને રજા, અને બહુ કામ કરી લીધું હવે. આ પૈસો ક્યાં છાતીએ બાંધીને લઈ જવાના છો? મને થોડાક દિવસ તો જવા દો પિયરે. અરે બાપરે, હા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને તું સિક્કો મારીને આવી લાગે છે કે આજ તો પિયર જવું છે, જવું છે ને જવું જ છે. એક કામ કર, તું જા. મને જો રજા મળશે તો હું આવીશ. ના ના ના, હું એકલી નહીં જાઉં. તમે જોડે ચાલો. અરે થોડાક દિવસ ત્યાં રહો, બધા સાથે વાત કરો, બેસો. એમને પણ સારું લાગશે, મને પણ સારું લાગશે. તું જબરી જીદ વાળી છે તું તો. મારા માટે તો ચાલો. હા, તારા માટે જ તે બધું કરવું પડે છે કારણ કે તારી જીદ જ એવી હોય છે ને કે મારે ન કરવું હોય છતાં પણ કરવું પડે. તમારી સાલી બહુ રાહ જોવે છે. હમણાં ફોન આવી જશે થોડીક વારમાં. રોજ વાતો કરીએ છે. આ સાલીનું નામ પડે એટલે હું ઢીલો પડી જાઉં તરત. મારે ના ન પાડ્યું હોય ને, એટલે મારે હા ન પાડ્યું હોય ને તો પણ હા પડાઈ જાય છે. હમણાં એને કઈ શેડ્યુલ કેવું છે? મીરા સાથે વાત કરી લેજે, કહેજે કે જીજાજી આવે છે. હે ને? સોરી, હું આવે છે એવું બોલી ગયો. હાસ તો. ના ના, જીજાજી તું જા, જીજાજી આવશે એમ કહેજે ખાલી. જીજાજી તું જા, જીજાજી આવશે. શું બોલો છો તમે? જો તું સમજતી નથી, મારે ઘણું બધું કામ છે અને અત્યારે બોસ મને રજા નહીં આપે. તમારા બોસનો નંબર આપો, હું વાત કરી લઉં. તમારાથી ના થતી હોય ને તો. તું રહેવા દે. આપણે નોકરીમાંથી રજા નથી લેવાની, આપણે નોકરી કરવાની છે. ઠીક છે, જીજાજી માની ગયા. માની ગયા ને? હા. અને કહેજો કે મને આટલા દિવસની રજા જોઈએ છે, હું અવેલેબલ નથી. થોડોક રોક જમાવો ત્યાં બી. બહુ કામ કરી લીધું. એમ બી તમારો બોસ તમારાથી બહુ ખુશ છે. પણ હવે ઘરવાળાઓને ખુશ કરો. સાચી વાત છે તારી. હા સાલું, મારે ત્યાં રોપ જમાવો કે અહીંયા એ જ સમજ નથી પડતી. અહીંયા તો કઈ ચાલતું નથી, ત્યાં પણ. એટલે તમે કહેવા શું માંગો છો? કઈ ચાલતું નથી એટલે હું તમને દબાઈને રાખું છું? અરે ના ના, કોણે કીધું તું મને દબાવીને રાખે છે? તું તો મને ખુલ્લીને રાખે છે, ખુશ રાખે છે, હેપી રાખે છે. હા તો હવે ત્યાં જઈએ છે ને, ત્યાં બી એવું કંઈક બોલજો. મારી બદનામી કરતા ફરો છો. બિલકુલ બિલકુલ નહીં, તારી બદનામી જરાય નહીં કરું. હું તો કહીશ કે મારી વાઈફ એટલે વર્લ્ડની બેસ્ટ વાઈફ. થેન્ક યુ. હવે હું જાઉં? આપણું બધું ડન થઈ ગયું છે. હમણાં ક્યાં જાવ છો તમે? ઓફિસે હું ખાલી રજા લઈને આવું ને ફટાફટ. પણ રજા લેવા જાવ છો? કાલે જતા રહેજો, નહીં તો ફોન કરીને કહી દો. થોડું કામ છે પતાવીને આમ ગયો ને આમ આવ્યો ને આમથી તારી બેગ લઈને આપણે આમ બંને જઈને ફરીને પાછા તારા પિયર. ડન? સમજાણું? ઠીક છે. હા જઈ આવજો. હા ચાલ. દેશ વિદેશના સમાચાર.
હા બોલ ને બેટા. બાને ભૂખ લાગી છે, ખીચડી ખાવી છે એમ કહે છે, બનાવી આપો. શું કામ બનાવી દઉં? એમને ખાવી હશે ને તો બનાવીને ખાઈ લેશે. મમ્મી, ભૂખ લાગી છે એમને, અને મેં પણ કહ્યું કે હું બનાવી આપું, તો એમને તારા હાથની જ ખાવી છે. શું કરું બોલ? તેને કહી દેવાય ને કે ભગવાને હાથ આપ્યા છે તો કરી લેવાય, કોઈના પર ડિપેન્ડ ન રહેવાય. હા, કહી દેવાય ને, બધું જ કહી દેવાય ને. પછી બા તો કઈ બોલે એમ છે જ નહીં ને. બા તો ચૂપચાપ આપણી વાતો સાંભળી લઈ કે નહીં? બાને તો લખણ પડી ગયા છે. જ્યારે હોય ને ત્યારે ગમે તે વાતમાં રોકટોક કરવાનું એને આદત પડી ગઈ છે બેટા. મમ્મી, તું કોઈ દિવસ આવું નથી બોલતી બા વિશે. આજે શું થયું છે? તું આટલી ગુસ્સામાં છે, કહીશ મને? શું કહેવાનું? તને કહીને ખોટી દુઃખી જ કરવી છે ને. લો, આમાં દુઃખ ક્યાં ઓછા છે? અમે આ ઘરમાં 24 કલાક જંગ તો ચાલતી જ હોય છે ને. બે વાતો વધારે. તારા બા તને બહુ ગમે છે ને? કેમ? તારા બાએ આજ દિન સુધી મારું ભલે અપમાન કર્યું, મને ગમે તે બોલ્યા, રોકટોક કરી, એ મેં સહન કરી લીધું. આ તો પણ આજે એમણે વારસદાર માટે કહીને મારી દીકરીઓનું અપમાન કર્યું છે. એટલે હું એની સાથે નથી બોલવાની. એનું જે કામ કરવું હોય ને એ જાતે કરી લેશે. હું ક્યારેય એને માફ નહીં કરું આ વાત માટે. બસ મમ્મી, હવે અરે એમની ઉંમર થઈ ગઈ છે. ગરડું માણસ છે, બોલ્યા કરે. અને આમ પણ આ છે ને આપણી સંસ્કૃતિનો એક રિવાજ જ છે ને કે જે ઘરમાં દીકરો ન હોય ને ત્યાં એની પત્નીનું કે એ ઘરની વહુનું કોઈ માન નથી હોતું. આ બા એકલા નથી, આવા ઘણા માણસો છે જે આ પ્રથાને હજુ આમ જ ચલાવી રહ્યા છે. તું શું કામ મગજમાં લે છે આ વાતને? એટલે હું મારી દીકરીઓનું અપમાન સહન કરું એવું કોણે કીધું કે દીકરી હોય તો શું? જો મમ્મી, સીધી એવી વાત છે, કોઈને આપવાથી માન કે અપમાન નથી મળતું. એ માણસને પોતાને ખબર જ હોય છે કે એ કેટલા પાણીમાં છે. કોઈ આપણને કહે કે આપણે ખરાબ છીએ તો માની લેવાનું. આપણને પોતાને આપણા કર્મ પર વિશ્વાસ નથી. પણ બેટા તું જાણે છે ને કે દીકરાઓ હોય તો શું ફાયદો? આ ઘણા મા બાપ વૃદ્ધાશ્રમમાં એના દીકરા ચાર હોવા છતાં પણ હોય છે ને, અને દીકરીઓ એક હોય ને તો પણ એ મા બાપને સાચવે છે. તો પછી બા વારંવાર આવી રીતના શું કામ કહેતા હશે? એકવાર માફ કરે માણસ, 2 વાર માફ કરે, પછી કેટલી વાર સહન કરે એકને એક વાત? જો મમ્મી, આ દીકરા અને દીકરીની વાત છે ને એમાં મારે કોઈ તર્ક વિતર્ક નથી કાઢવા. કારણ કે કોઈ દીકરો સારો હોય તો કોઈ ખરાબ પણ હોઈ શકે. અને સેમ આ વસ્તુ દીકરીઓને પણ લાગુ પડે છે. બધા સરખા નથી હોતા. આપણા કર્મોનું ફળ આપણને આપે છે ભગવાન. આપણે જેવા કર્મ જવાનીમાં કરીએ ને ગડપણમાં એવું ભોગવવું પડે. સીધી એવી વાત છે આ તો. મને લાગે છે કે મારા કરતાં તું મોટી થઈ ગઈ છે. હવે હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. તારે છે ને મારે અને તારા બાની વચ્ચે પડવાનું નહીં. લ્યો, અરે હું ક્યાં વચ્ચે પડું છું? આ તો મને બાએ કહ્યું એટલે હું કહેવા આવી હતી. સારું, હું બનાવી આપું, બીજું શું? તું જાણે ને તારા બા જાણે. અને સાંભળ, હું બા નહીં કરતી. હું કીધું? અને એ કંઈ પણ કામ છે ને તો તું પણ નહીં કરતી. સારું ને, તર છોડી જ દેવાય. ઘરનું ગરડું માણસ કાંઈ પણ કામ કહે ને તો કરાય જ નહીં. સરસ સલાહ આપી છે તે મને, થેન્ક યુ. ઘરડું માણસ? આ ઘરડું માણસ કહે છે ને તું? આ ઘરડું માણસ છે પણ એનું છે ને બુદ્ધિ તો નાનપણ જેવી જ હોય છે. આ ધૂળ નથી ખાતા, ધાન ખાય છે. ખબર છે મને ધાન ખાય છે એમ. છોડ ને મમ્મી હવે. અરે આટલી નાની વાતને આટલું મગજમાં કોણ લે? અમે લોકો આટલા મોટા થઈ ગયા છીએ. એકના લગ્ન થઈ ગયા છે ને, હું પણ હમણાં સાસરે જતી રહીશ. પણ તું અને બા ક્યારેય નહીં સુધરો. કાંઈ વાંધો નહીં. તું છે ને જે બોલ ને એ હું સાંભળી લઈશ, પણ જે બા બોલશે ને એ હું તમારા વિશે ક્યારેય નહીં સાંભળી લઉં. સારું, ભૂલ થઈ ગઈ મારી હં, કે બાની વાત લઈને હું અહીંયા આવી. સોરી. હવે આઈ એમ સોરી વાળી થામાં. જા, જે કરતી હોય ને એ કામ કર. હા તો જા ને, તું ખીચડી બનાવ, મારે પણ ખાવી છે. તારે ખાવી હશે ને તો તારા ભાગની બનાવું છું, એટલે ડોસી માટે ક્યારેય નહીં બનાવું. સારું, થોડી વધારે, બહુ ભૂખ લાગી છે. લાવ ને, દીદીને એક ફોન કરું. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? એકદમ મસ્ત. શું કરે છે જીજુ? બસ કઈ નહીં, એમના કામમાં છે. અને હું શું કહેતી હતી, હા? હું અને આદિત્ય ઘરે આવવાના જ છીએ હમણાં.
હમણાં એટલે આજે આવવાના છો? હા આજે જ આવવાના છીએ. અરે દીદી પ્લીઝ તું આજે નહીં આવતી ને? કેમ આજે કેમ નહીં? અરે એને આજે જ ટાઈમ મળ્યો છે. અરે મારી વાત તો સમજ. તને સાચું કહું ને તો આ ઘરમાં મમ્મી અને બાનો બહુ જ મોટો ઝઘડો થયો છે આજે. ઝઘડો? કઈ બાબતે? દીદી તને ખબર તો છે ને બાની વર્ષોથી એક જ વાત છે કે મમ્મીએ આ ઘરમાં વારસદાર નથી આપ્યો અને એકના વગરની બબ્બે દીકરીઓ આપી છે, એટલે કે તું અને હું. અરે આ કેટલું સમજાવવાનું એમને? એમની વાત મગજમાં ઘૂસતી કેમ નથી? વાત મગજમાં ઘૂસતી હોત તો આવા દિવસ ના હોત ને આપણા લોકોના, પણ હવે સમજતા નથી, એ જ તો મોટી વાત છે. સાંભળ કે જે હતું એ બધું થઈ ગયું છે, હવે હોલીને કોણ બદલી શકે છે? અચ્છા તને શું લાગે છે અમે કંઈ કીધું નહીં હોય? અને તું કેમ ન ઓળખતી હોય બાને? તું તો એવી વાત કરી રહી છે. મમ્મીએ એમને બહુ સમજાવ્યા, મમ્મીએ છોડ પપ્પાએ પણ સમજાવ્યા કે દીકરીઓ અને દીકરા છે ને એક સમાન જ હોય છે, પણ બા સમજે તો ને. આ બાને તો સમજાવવી જ પડશે. પણ તું ટેન્શન નહીં લે, હું અને આદિ આજે જ ઘરે આવીએ છીએ. દીદી ખોટું જીજુને આ બધી વાતની ખબર પડશે તો એમને પણ દુઃખ લાગશે કે ખરેખર આપણા ઘરમાં આવું બધું ચાલી રહ્યું છે. અરે એમને કઈ દુઃખ નહીં લાગે, ઉલટાનું તો એ બાને એવી રીતે સમજાવશે ને કે બા 2 મિનિટમાં સમજી જશે. અને જો નહીં સમજશે ને તો પણ પછી બીજો રસ્તો છે મારી પાસે. અચ્છા તારી પાસે તો બહુ બધા રસ્તાઓ હોય છે ને. આ લગ્ન થયા પછી સ્માર્ટ થઈ ગઈ છે, જીજુની સાથે રહીને થઈ ગઈ છે કે પછી જીજુને તું સમજાવે છે? અરે ના ના, અમે બંને એકબીજાને સમજીએ છીએ. એવી રીતે તો ચાલે છે. આ બાને બી હવે થોડું સમજવું જોઈએ કે નહીં કે બધાની વાત માની લેવાની હોય. હવે એકનો જમાનો ગયો, હવે નવો જમાનો આવી ગયો. હવે છોકરા અને છોકરીમાં ભેદભાવ કોણ કરે છે? અરે જમાનો નવો હોય કે જૂનો હોય, પણ ઈશ્વરના હાથની વાત છે ને કે કોના ઘરે કયું બાળક હશે, એ દીકરી હશે કે દીકરો હશે. અને એ પોતે પણ તો એક દીકરીના જન્મ તરીકે જ આવ્યા છે ને આ દુનિયામાં, તો પણ એમને દીકરીઓથી નફરત છે. મને લાગે છે એટલે જ નફરત હશે ને બાને, કારણ કે પોતાના જ્યારે કાંડ જોતા હશે ને, પોતાનું બધું યાદ કરતા હશે ને કે મેં બધાને બહુ ટોર્ચર કર્યા છે, ત્યારે વિચાર કરતા હશે કે મારા જેવી દીકરી તો ભગવાન કોઈને ના આપે. બસ કર હવે તું ટેન્શન ન લઈશ, અને હું અને તારા જીજુ આજે જ તારા ઘરે આવીએ છીએ. અમે સમજાવી દઈશું બાને. સારું, પણ આ બાને સમજાવવા લઈ જાય ને તો થોડું ધીમે સમજાવજે. જો ખબર પડી ગઈ ને કે મેં બધી વાત કરી છે તો હું તો ગઈ. અરે ના ના, તું ટેન્શન ના લઈશ, તારું નામ તો કશે આવશે જ નહીં. તો વાંધો નહીં. અને હા બીજી વાત એ કે આ મમ્મીને પણ કંઈ કહેતી ને. મમ્મી ઓલરેડી બહુ જ ટેન્શનમાં છે. બાની વાતો મમ્મીને દિલ પર લાગે છે. અને સાચું કહું ને તો હું તો એવું જ પ્રિટેન્ડ કરું છું જાણે મને કંઈ ફરક પડતો જ નથી, પણ મને બહુ બધો ફરક પડે છે મમ્મીને જોઈને. કઈ વાંધો નહીં. એમ મમ્મીનું ને પપ્પાનું બધાનું ધ્યાન રાખજે તું. હું તો ધ્યાન રાખીશ જ ને. ક્યાં જઈશ? આ ઘરમાં હું રહી છું તો મારે જ ધ્યાન રાખવું પડશે. અને મેડમ તમે તો જતા રહ્યા લગ્ન કરીને, બધી જવાબદારી મને સોંપી છે તે અહીંયા આવે. હવે જો આ મેટર સોલ્વ નહીં થાય ત્યાં સુધી તું તારે રહેવું જ પડશે. પછી તારા લગ્નની પણ તો વાત કરવાની જ છે ને. વેઇટ અ મિનિટ, એટલે અહીંયા જ્યાં સુધી ઠીક ન થાય ત્યાં સુધી મારે રહેવાનું, અને જેવું ઠીક થઈ જાય પછી તમે લોકો મને કાઢી મૂકશો. અરે તું તો હાઈપર જ થઈ ગઈ. એવું કઈ જ નથી. અરે હું તો મજાક કરું છું. તો હું પણ મજાક કરું છું. સારું, તું ફ્રી થાય ને તો જીજુને બધી વાત સમજાવીને પછી જ આવજે. ઓકે? હા હા, હું બધું સમજાવી દઈશ. અને આજે જ અમે આવીએ છીએ. કહી રાખજે મમ્મીને કે સરપ્રાઈઝ આપવું છે પછી. સારું, સરપ્રાઈઝ આપીએ ને તો વધારે મજા આવશે. સારું ઠીક છે, ચાલ. હા જય શ્રી કૃષ્ણ. આખો દી માળા કરો છો? હા બોલ બેટા. આખો દી માળા તમે કરો, સપ્તાહ સાંભળવા જાઓ, સારા સારા પુસ્તક વાંચો, તો એવું ઘરમાં આચરણ કેમ નથી કરતા? એવું જ કરું છું. તને ક્યાં ખોટ લાગી? અરે પણ તમે જે વસ્તુ છે એને સ્વીકારી લો. આ તમે એને હિરલ રોજ એકબીજા હારે ઝઘડા કરો, તમે એને એમ કહો છોકરો નથી છોકરો નથી, તો એકની એક વાત તમે સ્વીકારી લો ને. બસ ભગવાનને જે આપ્યું એ આપણા નસીબ એમ કરીને સ્વીકારીને ભગવાન ઉપર વિશ્વાસ છે કે નહીં તમને? રેસ, તું મારો દીકરો છે, તું એટલું તો સમજે ને કે એક હાથે તાળી ન વાગે. હું જો હિરલ કાંઈ ન બોલતી હોય તો હું એકલી હું દિવાલારે બાચકા ભરતી હોઉં,
એ સામે એટલું બોલે છે તઈ મારે બોલવું પડે. અરે પણ તમે ઓલી છોકરાની રામાયણ લાવો કે છોકરો તારે નથી તો એ મારે વંશ નો આપ્યો, આ મારે હવે બધું કેમ હાસવું, મારા દીકરાનું નામ ભૂહાઈ જાય, એવા બધા તમે એને મેણા ટોણા મારો એટલે ય બોલે છે. છોકરા વિશે કોઈ વાત જ નહીં લાવતા તોય તમારી સામે કાંઈ નહીં બોલે. એ તો મન દુખે ને એટલે બોલવું પડે. આ જો જ્યારે તું નહોતો આવ્યો ને તો બા મને બોલતા હતા કે તું તો વાંઝણી છે, તું તો આવી છે, તું તો તેવી છે. આ તું આવ્યો ને પછી એણે બોલવાનું બંધ કર્યું. બોલે તો ખરા જ ને ગઢિયાઓ. ઠીક, મારા દાદી બોલતા હતા એટલે તમારે બોલવાનું. હવે તમે બોલો છો તો હિરલે બોલવાનું એમ ને. આવું બધું વંશ પરંપરાગત હાલ્યું આવું છું છે એમ. એમ નથી કહેતી તું તે. આ તો મેં ખાલી તને દાખલો દીધો કે બા છે ને મને ઓછું નહોતા બોલતા, પણ હું એટલે હિરલને બોલું છું એમ નથી કહેતી. હું એમ કહું છું કે ઘરમાં એક વારસ જોઈ એટલે બોલું છું. અરે બધાને ખબર છે વારસ જોવે જ, પણ એ કંઈ થોડો વેચાતો મળે છે કે હાલો ભાઈ શોરૂમમાં જાવી અને લઈ લેવી આપણે, એમ થોડું જ બને છે. એ તો ભગવાનની મરજી હોય, આપણા નસીબ હોય, બધું ભેગું થાય ને ત્યારે આવે છે. એ કાંઈ નહીં, બાયુના હાથમાં હોય. એ તમે આ છે ને આ બધું ગઢિયા પુરાણ મૂકો ને. હવે હું તમને એમ કહું છું કે દીકરી અને જમાઈ બે અહીંયા આવવાના છે એટલે તમે છે ને આની હારે હિરલ હારે કોઈ મગજમારી નહીં કરતા. દીકરા વિશે કે તમે બે હમથીને રહેજો અને એકબીજાને બાંધતા નહીં, નકર ઓલો જમાઈ છે ને એને હોત ને ખબર પડી જાય. તો એ છે ને તું મને એકલીને ન કે, એને અહીંયા ગુડ અને બેવને કે. હું એકલી નથી બાંધતી, એ કાંઈ ઓછી જીભ નથી ચાલતી એની તે વાત કરે છે તે. અરે મેં તમને પહેલાં કીધું આ દીકરાનું પુરાણ તમે ન ઉખેડો ને તો એ નહીં બાંધે જો બસ. પણ એ નહીં તમે ઉખેડતા, એ દીકરીને જમાઈ આવે ને ત્યાં સુધી. એ દીકરાનું હું બોલ્યા કરસ? એ હવારે મને ચા કરી દેશ નહીં. એને ખબર છે કે મારા આડા હાથે મને ચા જોઈ, મારે દવા લેવાની હોય, હું કંઈક ખાઈને દવા લઉં તો એ હાથે કરીને એ બપોરે 12 વાગે જમવાનું હોય ને એ બનાવશે, પણ એ મારી ચા નહીં કરે. એવી આડોડાઈ કરે છે મારી હારે. અરે ક્યારેક મોડું થઈ જતું હશે એમ હું નથી કહેતો, પણ ક્યારેક વરાદીમાં છે ને 28 દિવસ ટાઈમ આપ્યો હોય અને જો 1 દિવસ 2 દિવસ મોડું થયું હોય ને તો તમે એ 2 દિવસને યાદ રાખશે. બાકી ઓલું એમ નહીં વિચારે કે મને નહીં, મને આખો મહિનો તો એણે મને ટાઈમ જ આપ્યો બધું, પણ હવે 1-2 દિવસ મોડું થઈ ગયું તો હું થઈ ગયું બસ. તમે 2 દિવસની વાત છે ને એને જ મગજમાં લાવો છો. એ હું ઢીલ મૂકું ને તો એ પછી 2 દીના 22 દાડા થાય, પછી રોજ કેવું જ પડે. એટલે એ તો ટોકવું તો પડે જ. અને મારી વાત સાંભળ, કોઈ માણામાં છે ને 98 ગુણ હોય અને 2 અવગુણ હોય ને તો 98 ગુણ કોઈ ન ગાય, ઓલા 2 અવગુણ હોય ને એ જ બહાર આવે. દુનિયાનો દસ્તુર છે, એમાં હું કાંઈ નવું નથી કરતી. અરે એ આપણા માણસની ખામી કહેવાય. આપણે જે સારું હોય ને એનામાં એ જોવાનું હોય, કંઈક ખરાબ વસ્તુ હોય ને એને લેટ ગો કરવાની હોય, એ તો આપણી ખામી છે. પણ આપણે એ ખામી સ્વીકારતા નથી ને કોઈ અપનાવતા નથી. પણ હવે તમને છેલ્લી વાર કહી દઉં છું, એ આવશે ને દીકરી એને જમાય એટલે એને એમ ન થવું જોઈએ કે આ ઘરમાં આવા ઝઘડા હાલે છે. એટલે હું તમને પહેલાંથી ચિતવવા આવ્યો છું. નરિયા તું આવી ડાઈ વાતું કરે છે તો પછી તને મારામાં અવગુણ કાં દેખાય છે? કેમ એમ નથી કહેતો બા તમારામાં તો બહુ ગુણ છે, તમે આખું ઘર હાચવ્યું, આ વહુ હાચવી, આ બધાય દીકરી જમાઈને હાચવો છો. એકે વાર તે મારા ગુણના વખાણ કર્યા? ના, આવી ગયો અહીંયા અવગુણ કેવા કે ઓલીની હારે તમે બાંધતા નહીં. એ આ છે ને ખાલી કેવું સહેલું છે, બાકી છે ને મનમાં ને મગજમાં ઉતારવું બહુ અઘરું છે. આજે હાલો સમજાવે છે. આજે હાલો હું અવગુણ જોઉં છું ને હું, પણ એ તમને ખબર છે ને હું અવગુણ જોઉં છું, પણ તમે શું કામ આછા કરીને એવા અવગુણ બોલો છો? અને આમ જો આ છે ને તમારામાં જે ગુણ છે ને જે 99 ગુણ તમે કહો ને એના હિસાબે જ અમારામાં આ બધા ગુણ આવ્યા છે. બાકી અમે કાંઈ એમણા મસ્યા નથી. તમારા પડસાયામાં અમે મોટા થયા છે, એ તમે મોટા કર્યા, તમે અમારો ઉછેર કર્યો, તમે સંસ્કાર આપ્યા, એ સંસ્કાર બધું બોલાવે છે. હા તો સાચી વાત છે. તો છે ને માના ઓલા જે 98-99 ગુણ છે ને આવીને ઈ કરાય. બા હાચું કહું, તમે એવા હારા છો, એને ઘરને હાચવીને રાખ્યું છે આમ. પણ હવે છે ને જરાક આવે છે ને દીકરીને જમાય તો હિરલને કાંઈ ન કહેતા તો કેવું સારું લાગે. પણ તમે તો હિરલને નહીં મને જ મંડ્યા છો કેવા. હા વાંધો નહીં, બસ હાલો હાલો હિરલને કાંઈ નહીં કહેતા, બસ લ્યો હવે નહીં કહેજો, બસ હાલો તમને દાંત કાઢતા કહી દીધું બસ. દાંત કાઢતા કાઢતા કીધું એ નકલી. મને ન ખબર પડે કે એ સાચું હશે કે ખોટું હશે. આટલું બધું ભાષણ કર્યું પછી મને કે લ્યો હવે તમે કહેશો ને તે એમ કહી દો કે હિરલને કાંઈ નહીં કહેતા, પણ એની બાયડી નહીં કાંઈ નહીં કહે, મને ખબર છે. મીરા, આ દીદીને ફોન કરને તારી. કેમ? કેટલી વાર લાગશે? અરે આવવાના છે તારા દીદી અને જીજુ. લો,
મેં જ તમને ખબર આપે ને તમે સામે મને કહો છો કે દીદીને જીજુ આવવાના છે. ખબર છે મને. ખબર છે ને, પણ આમ જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે, ફોન કરીને ક્યાં પહોંચ્યા? મમ્મી પ્લેન તો ન હોય ને કે માણસ ત્યાંથી બેસે ને અહીંયા લેન્ડ કરી જાય. વાર લાગે થોડી. ફ્લાઇટ નથી, 2 વ્હીલ છે. પણ બેટા તું એટલો ગુસ્સો કેમ કરે છે? હું તો તને ખાલી પૂછું છું ને. ગુસ્સો નથી કરતી મમ્મી, સમજાવી રહી છું કે કોઈ પણ માણસની વેઇટ કરતા શીખો. એમ ગમે ત્યારે અરે આવી ગઈ દીકરા? આવો જરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ વાર લગાડતી હતી. આ ક્યાં ખોટી થયા હતા? ક્યાંય ખોટી નથી થયા, આ સીધા અહીંયા જ આવ્યા છે. જુઠ્ઠા. ઘરની બહાર નીકળે ને તો સિગરેટ પીવા ઊભા રહેશે, મસાલો ખાશે, નાસ્તો કરશે ને પછી કહેશે કે ક્યાંય ઊભા નથી રે. ના ના, દારૂની બોટલ ભૂલી ગયા. હે? હા, તમે દારૂ પણ પીવો છો? ક્યારેક ક્યારેક. ના મમ્મી ના, એવું આ સિગરેટ કહી દીધો, મસાલો કહી દીધો, ગુટકા કહી દીધો, માણેકચંદ કહી દીધો, તમાકુ કહી દીધો અને પછી રહ્યો દારૂ. હા એ પણ. કઈ બાકી ના રાખતું. ચાલુ થઈ ગયું તારું આવતા વેચ. મીરા, આ આવતાની સાથે જીજાજીને વધાવી લીધા તે? મારે રોકાવું જ નથી, હું જાઉં છું. અરે ના કુમાર, એ તો ઘરમાં બહુ બધા કામ પડ્યા છે, કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ પણ તો તમે જ કરશો ને આજની. રોકાવાનું છે. રોકાવો એટલે ને, પણ રોકાવું નહીં તો કોણ કરશે? તમારે જ કરવું પડશે ને. પણ તમે રોકાશો ને, મને ખબર છે તમે બહુ સારા છો. હા તો અરે રોકાશું. મેં એમને કીધું છે, રજા લઈને જ આવ્યા છે અમે. હા. હા, તો વાંધો નહીં. કેમ છે મમ્મીજી, તબિયત પાણી સારી? એકદમ મજામાં. બાજુવાળા તો કઈ પૂછવા જેવું છે નહીં, કારણ કે દેખાય આવે છે. એની તો મસ્ત જ રહેવાની છે તબિયત. હા, પણ બેટા તમારા ઘરમાં બધા કેમ છે? બધા ટકાટક. આ જુઓ ને, હું આવવાનો જ નહોતો, મારે બહુ બધું કામ હતું, પણ આમની જીદના કારણે મારે આવવું પડ્યું. જીદના કારણે. અરે કેટલા દિવસ થઈ ગયા મમ્મી આવ્યા જ નહોતા ને, એટલે મેં કીધું જબરજસ્તી કે રજા લઈ લો પછી જઈ આવીએ. અને મમ્મી એમાં પૂછવાનું શું હોય કે ઘરે બધા શું કરે છે? જીજાજી ઘરમાં ના હોય એટલે ઓબ્વિયસલી બધા મજા જ કરતા હોય ને. હા, બધા મજા જ કરતા હોય ને. હવે અહીંયા બધાની મજા બગાડવા માટે આવી ગયો છે જીજાજી. સેમ ટુ યુ. કુમાર, હા. તમે પણ શું મીરા જેવા થાવ છો? એ તો નટખટ છે, પહેલેથી મસ્તીખોર છે. સાચી વાત છે. શું કામ એમ કરે છે? એક તો વરસના વચલા દિવસે આ જમાઈ ઘરમાં આવે તો પણ તું એને શાંતિથી નથી રહેવા દેતી. બોલ. પગે લાગ, પગે. પગે લાગુ. હા, પગે લાગુ. ખેંચી નથી નાખવાનો, રાખવાનો છે. પગે લાગ. બસ હવે બહુ મસ્તી થઈ ગઈ. આ બા ક્યાં છે? जीजाजी રંગમાં ભંગ પાડી દીધો. गलत इंसान को गलत सवाल कर दिए हैं आप. તમને કોણે કીધું? આ બા જ્યાં હોય ને ત્યાં. મીરા, हाँ સમજાવી દે. બાનું નામ ન લે તારી. समझी गया ने. એમને કઈ જ ખબર નથી. બા આ જ્યારે હોય ને એટલે બધા બાને યાદ કરે છે. મમ્મી થોડું ધીમે બોલ ને, વાંધો નહીં, બધાને સંભળાય છે. જીજુ સંભળાય છે ને? સંભળાય તો છે. મૂંગી થઈ જાવ. એક કામ કર, અરે બાનું નામ લઉં ને એટલે સિંદૂર પીવડાવી દે એટલે મૂંગી થઈ જાવ. પણ તો બીજી બધી વાત કેવી રીતે કરશું આપણે? આ માલગાડી ફાસ્ટ કેમ થઈ ગઈ? બાનું નામ આ ગાડી આ હું માલગાડી ના, હું માલગાડી. જુઓ ના, મમ્મીજી, મમ્મી, એવું કઈ નથી. મારું કહેવાનો મતલબ કે તમે તો કોઈ દિવસ ગુસ્સો નથી કરતા. મારી સામે આ તમારી બાનું નામ ન લેવું તો સારું કહેવાય. નહીંતર તમે આવો ને તો હું જતી રહીશ. ભૂલમાં બોલાઈ ગયું, હવે નહીં પૂછું. હવે તમને કોઈ સવાલ નહીં કરું. જીજાજી અમારા ઘરમાં આવીને બાની વાત તો કરવાની પાછી બા નહીં કરવાની. હા, કહી દીધું. નહીં કરીએ મમ્મી, ટેન્શન બંને ના લઈશ. શું નહીં કરીએ? તારે તો સમજાવવા જોઈએ ઉલટાનું. તું તો જમાઈ તમને અમારા ઘરની ખબર ન હોય ને તો ચૂપચાપ બેસો. મમ્મી ખબર ન હોય એટલે જ તો પૂછતા હોય ને. તો હવે તું ઊંઘી રે. તને કોણ દોઢ દાપણ કરવાનું કીધું છે? તું સમજાવવા આવી હતી ને. હવે તું મને સમજાવીશ એટલે તે એની વાત કરી લીધી. હા મમ્મી, મને બધી જ વાતની ખબર છે અને બધું જ મને મીરાએ કહી દીધું છે. સરસ મીરા સરસ. અરે પણ એમાં મીરાનો શું વાંક છે મમ્મી? એમાં તો બાનો વાંક છે. બા પાછા બા મન. અરે મમ્મી ટેન્શન ના લઈશ આટલું બધું. મમ્મી, હું સમજાવવા માટે જ આવી એટલે છું. જુઓ, મને તમે માંડીને વાત કરશો. થયું છે શું? હા. આજે મારા ગઢા સાસુ છે એને અને મારા સાસુમાને બંને વચ્ચે કઈ થયું હશે ને તો જ તે આટલો ગુસ્સો. જો મમ્મી જ્યાં સુધી વાત નહીં કરીએ તો નિવારણ નહીં આવે ને. કોઈ પણ વાતનું નિવારણ લાવવા માટે વાત તો કરવી જ પડે અને વ્યક્તિનું નામ પણ તો લેવું પડે ને, જેનાથી આપણને વાંધો હોય. એટલે જ્યાં સુધી વાત ચાલે છે ત્યાં સુધી તમે પ્લીઝ હાઈપર ના થતા મમ્મી. હવે તમે ત્રણેય વાતો કરો, હું જાઉં છું. મમ્મી મમ્મી ઓ સમજાવવાના તમને હતા, અમને નહીં. શું
જોયું? અરે વાત એ છે કે બા છે ને રોજ રોજ ઝઘડા કરે છે કે તમે બે દીકરીઓ છે ને છોકરો છે નહીં ઘરમાં વારિસ નથી એના લીધે રોજ ઝઘડા થાય છે. હવે તમે જ સમજાવો ને, હું કેટલું સમજાવું? ઓહ, વિચારું છું. અચ્છા, આ ઘડિયાળની જેમ અવાજ આવ્યો, મને લાગ્યું કાંટો ચાલે છે. કંઈ નહીં, અમે કંઈ વિચારી લઈશું. અત્યારે ચાલ પહેલા મમ્મીને સમજાવીએ. જોયું ને દીદી, હવે ખબર પડી ને કે હું જે કહેતી હતી એ વાત સાચી જ હતી. આ મમ્મી અને બા છે ને 7 પેઢીના દુશ્મન છે એકબીજાના. બાપરે, તું તો ઘરમાં કેવી રીતે રહી છે? કેટલા ઝઘડો કરે છે. પહેલાં આવું નહોતું. તું હતી ને ત્યારે થોડી શાંતિ હતી ઘરમાં. હવે તો બાને ખબર ને અચાનક શું થઈ ગયું છે. બંને દીકરીઓ સાસરે જતી રહેશે ને એટલે ઘર વાંજ્યું થઈ જશે, આવું કહે છે. અરે એ તો ઉંમર થાય ને એટલે થાય, પણ આટલું બધું? છોડ ને. આ લવ મેરેજનો આઈડિયા બી ફેલ ગયો. હા, એ આઈડિયા લવ મેરેજ વાળો હતો. હાસ તો અમે બોલ્યા જ નહીં. મરી ગઈ. અમે કીધું કે લવ મેરેજની વાત કરીશું તો થોડું ઘણું શું કે આપસમાં વાતો કરશે અને સમાધાન થઈ જશે. હું થયું? દીદી, ખરેખર આ લવ મેરેજ માટેનો ઝઘડો હતો. હાસ તો થઈ રહ્યા અમારા લગ્ન, થઈ ગઈ મારી જિંદગી બરબાદ, ખતમ, પૂરું. કેમ? શું થયું? એવી તો શું વાત છે? બોલ ને. દીદી, સાચું કહું ને તો હું ખરેખર લવ મેરેજ કરવાની છું. મને એક છોકરો બહુ જ ગમે છે. મને એમ હતું કે હું ઘરમાં બધાને ધીમે ધીમે વાત કરીને સમજાવીશ, મનાવીશ. પણ તે અને જીજાજી તો પહેલા જ બોમ્બ ફોડી નાખ્યો ને. અરે અમને એ જ કે તારા લવ મેરેજની વાત કરીશું તો થોડું ઘણું સમાધાન થઈ જશે. જોઈએ તો ખરી કે એમના મત શું છે બંનેના. જોઈ લીધા ને, તે તમારું બૂચ માર્યું ને. હવે થઈ રહ્યા મારા લગ્ન. હવે તો આ વાત ઉપર ક્યારેય ઘરમાં વાત નહીં થાય. પણ મને એ કે તું એ મને ના કીધું કે તું એ છોકરો પહેલાથી ગોતી રહ્યો છે એમ? પણ તું પણ તો કેવી માણસ છે. મળ્યા છીએ, શાંતિથી બેઠા છીએ. કેટલા ટાઈમથી તું ઘરે નથી આવી અને ઘરે આવે તો આ ઝઘડાઓમાં પડી રહી છે. ક્યારે વાત કરું તને હું? એ જ ને, હું પણ થોડાક દિવસ છે ને અહીંયા એમ જ રહેવા આવી હતી કે મને થોડું સારું લાગે. પણ આ બાના લફડા તો બહુ વધી ગયા છે ઘરમાં. મેં તો તને કહ્યું જ હતું ને કે અત્યારે ના આવતી, પણ તું દોઢી આવી. પણ છોકરો કોણ છે તો કે? છોકરો? કોનો છોકરો? કયો છોકરો? અચ્છા, આ બાજુવાળાનો. બહુ મસ્ત. હા નહીં પપ્પા, આ બાજુવાળાનો છોકરો કેટલો મસ્ત લાગે છે ને. બહુ મસ્ત છે. એટલે કમ તો ટીંગલા જેવો. અરે ચૂપ રહે તું. નાના છોકરા તો છે ને બધાને ગમે, પણ તમે બે જેમ એ રીતે અહીંયા વાતું કરો છો ને આમ હસી ખુશીને એકબીજા રે, એવી જ રીતે હું તારી મમ્મીને અને આપણા બાને બે જો આવી રીતે વાત કરતા હોય હસી ખુશી, એ ચિત્ર હું જોવા માંગુ છું. એ તો થઈ જશે પપ્પા, એનું ટેન્શન ના લેશો તમે. અને અંદર અમે જે વાત કરી હતી ને એ આના લવ મેરેજના લઈને છે ને ખાલી ટોપિક અમે કાઢ્યો હતો કે બંનેનું સમાધાન થઈ જાય, મમ્મીનું અને બાનું. બાકી આવું લવ મેરેજ જેવું મારા જીવનમાં તો કઈ છે જ નહીં ને. હું થોડી કોઈ દિવસ લવ મેરેજ કરું. કરવાનું તો દૂર, હું તો વિચારું પણ નહીં. નહીં બેન? ચૂપ રે તું, જુઠ્ઠું બોલે છે. પપ્પા ભૂમિ, આણે છે ને ભૂમિ! ચૂપ રે, છોકરો ગોતી રાખ્યો છે. હા એટલે પેલું નાટક હતું, પણ આ ખરેખરમાં છે. મને આમાં કઈ ટપો નથી પડતો. એમ કે આ ખરેખરમાં નાટક જ છે. જે આપણે નાટક કર્યું હતું ને એ બરાબર પ્રોપર નાટક જ હતું ને, નાટક જ છે. ના પપ્પા, એવું કઈ નથી. અને આ વસ્તુ છે ને સાચી છે. આનું બાર અત્યારે છે, કોઈ છોકરો જોઈ રાખેલો છે, પણ અમે નાટક કરવા માટે કહ્યું હતું કે જોઈએ કે બંનેના મત શું છે તો સમાધાન કરાવી દઈએ એમ. ત્યાંના લગ્નની વાત કાઢીએ તો. પણ આ ખરેખરમાં ખાલી ખોટું કીધું હતું, અને અહીંયા જે છે એ બધી સાચી વાત છે. હા પપ્પા, સમજી ગયા પપ્પા. આણે છોકરો ગોતી પપ્પા રાખ્યો. પહેલી વાર જીવનમાં આખી વાત એક વખતમાં સમજી ગયા. વાવ, પ્રાઉડ ઓફ યુ. પણ મીરા, જો તે છોકરો પસંદ કર્યો, જો કે એ સારો જ હશે, કારણ કે મને ખબર છે મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે, એ સારો જ હશે. પણ પછી આ અંદર ઘરમાસ્તરને કોણ? તમે છો ને, તમને શું કામ રાખ્યા છે આ ઘરમાં? બરાબર ને? એક બાજુ તમારી મમ્મી છે ને એક બાજુ તમારી પત્ની. બંને જવાબદારી તમારી છે, તમે સંભાળો. હું શું કહું છું પપ્પા, તમે છે ને વાત મમ્મીને કરીને જુઓ, બાને તો અમે સંભાળી લઈશું. અરે તારી મમ્મીને મારા પ્રેમની વાત કરીને તો એ હું જો આમ આગો ઉભો હશે તો વાંધો નહીં, જો નજીક હશે ને તો મને એક ઝાપટ ઈટી જાય. હા, તો ખાઈ લેવાની ને પપ્પા.
કિસી કો પતા નહીં ચલેગા. હવે રૂમમાં તમને કેવી થપ્પડ વાત કરે છે તું? ચૂપ થા. કઈ ખબર પડતી નથી ને ઝાપટ ને ઝૂપટ. એ જ ને. કઈ નહીં પપ્પા. એમ તો મને નહીં લાગતું કે આની પસંદ ખરાબ હોય. બહુ સારો જ ગોત્યો હશે એમ તો. આપણું નાક તો નહીં કપાવે. હા હા તો હું શું કહું છું કે અમને ક્યારે મળાવે છે? પહેલા અમને મળાવી લે બધું. અમે ગલત બાત. પહેલા ઘરમાં વાત કરો, પરમિશન લો. હા પાડે ને પછી. હા ચલો બાય બાય. હા અરે મીરા. ભૂમિ એક કામ કરીને તું તો જોઈ લે એ છોકરો, હા કારણ કે તને તું અને આદિકુમાર બે છોકરાને તો જોઈ લો, પછી એવું લાગે તો હું વાત એકાવું. એ બી બરાબર છે તમારી વાત પપ્પા. છતાં હું એને સમજાવવાની ટ્રાય કરું. હું મીરા ટ્રાય કરું છું, હું નક્કી નથી કહેતો, હું સમજાવી શકીએ એમ. એવું છે. હા કઈ નહીં, એ તો પછી અમે બંને જોઈ લઈશું, હું અને આદિ. આમ હા, તો બસ. મીરાને હું કહી દઉં છું કે છોકરો કોણ છે, કેવો છે. હા. અમે બંને જઈને જોઈ આવીએ પહેલા, પછી તમને કહીએ કે ફાઇનલ છે કે નહીં. પછી તમે મમ્મીને વાત કરજો હો. નહીં નહીં, વાત એને કરી, પણ આમાં ગમે બેમાંથી એક માનશે, કા બા માનશે તો તારી મમ્મી નહીં માને, તારી મમ્મી માનશે તો બા નહીં માને. હવે બે ને મનાવવાના એટલે તો બહુ લોટાના ચણા જેવું છે. મમ્મીને તમે મનાવી લેજો, બરાબર? બાને અમે જોઈ લઈશું જે થવાનું છે તે. સારું વાત. અને એમનું સમાધાન તો કરાવવું જ પડશે ને. આવી રીતે કેટલા દિવસ ચાલશે ઘરમાં? આવું તો આવું ના ક્યાંય ન ચાલે. હોય, એકબીજાને બોલે નહીં. મને તો એ વિચાર થાય, આખું રહેવું બે ને 24 કલાક એક જ ઘરમાં એક છતની નીચે જ રહેવાનું અને એકબીજા વારે બોલવાનું નહીં. આ તો આવું અરે એમનું ક્યાં ખટકે છે ને મને એ નથી સમજાતું. જેરી કઈ બી બોલી દો એમનું તો બધું ચાલુ થઈ જાય છે રામાયણ. બેમાંથી એક એને લેટ ગો નથી કરવું, એમ જાતું નથી કરવું. હાલો ભાઈ કહી દીધું, હાલો હશે ભાઈ, એમ જો માણસ એકવાર કહી દે ને તો એની જિંદગીમાં દુઃખ નામનો શબ્દ જ ન હોય. પણ એવું જ કોઈને સમજવું નથી. કઈ નહીં પપ્પા, હમણાં તમે જાઓ, હું મીરાને સમજાવું અને પેલા છોકરાનું અમે ફાઇનલ કરી દઈએ. આ તું જા ને, હું આ જરીક લાંબો થાવ. લે હું આ લાંબો થાવ, તમે બે અહીંયા કઈ અડીંગો નહીં, હવે તમે. લાંબા થઈ જાઓ. હા, અને એક એવું લાગે ને તો ઓશિકાનું ઘા કરે, આપો. આને જેવું હુતા જેવું હક નહીં કે. હો જમાઈ લે. પેપર વાંચો છો? એ શું કરું બીજું, આ મારા ઘરની તો એ મગજમારી છે ને કે હું સમજી શકું છું કે ઘરમાં અબોલા ચાલી રહ્યા છે, અને આ તો ખોટું કહેવાય ને. મતલબ કે આ બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે, એક જમાઈ છે તમારા, એ છતાં પણ આ બા આવી વાત કરે એ સારું થોડી કહેવાય. બા નથી સમજતા, એ તો વાંધો છે. હવે આ ઉંમરે એને એ નથી ખબર પડતી કે જે આપણે જે ભગવાને આપ્યું હોય ને એનો સ્વીકાર કરવાનો હોય. એમાં છે ને આપણે કાંઈ લેખ ન મારવાનો હોય. અને જો ભગવાને દીકરો દેવાનો જ હોય ને તો એ પહેલાં ખોળા દીકરો ન આપી દે. આ લગ્નને અમારા કેટલા 20-25 વર્ષ થઈ ગયા છે, તો એ દીકરો ન આપી દે 25 વર્ષમાં. પણ હવે ખબર છે નથી આપણે દીકરો તો નથી દીકરો, હવે એમાં થઈ શું ગયું. અને તમે જમાય છે ને એ દીકરા જેવા જ કહેવાય. એ આ બા નથી સમજતા. કદાચ નિસંતાન હોઈએ અને કદાચ એ વાત કરતા હોય તો સમજાય એકવાર, હા, પણ તમારે તો 2 દીકરીઓ છે અને એક જમાઈ. આ 3 જણા તો અમે છીએ. પછી મારા વિચાર પ્રમાણે તો આ બાને આવું ન કરવું જોઈએ. અને સાસુમાં પણ એમની સાથે બોલવાનું બંધ કરી દીધું છે. પણ એ બોલો મેણા ટોણા રોજ બા મારે ને, એટલે આણે શું તમારે હાવું એ શું કીધું કે તમારે છે ને મને નહીં બોલાવવાની. ત્યાં બાએ હોતે ને કીધું તો તારે મને નહીં બોલાવવાની. હવે એ બે બૈરાઓ હવે આ મારા બા અને ઓલી મારી પત્ની, હવે એમાં મારે શું સમજવું? બે એકબીજાને જ બોલતા. લ્યો, હા, હું આ બધી વાત અહીંયા આવ્યો એટલે મને જાણ થઈ ગઈ કે ઘરમાં આ માથાકૂટ થઈ રહી છે. આ ભૂમિએ મને બધું જ કીધું અને મને કહ્યું પણ કે તમે જલ્દી ચાલો, આજે આપણે ત્યાં જવું જ પડશે. એટલે હું આવ્યો અને ઘરમાં મેં વાતાવરણ જોયું તો બા નથી બોલતા, સાસુમાં નથી બોલતા, બંને એકબીજાના વિરોધ કરે છે. તો એ હવે એને રસોડામાં જમવાનું બની ગયું હોય અને થાળી મૂકે ને તમારે હાહુ થાળી મૂકી દે, પછી એમ બોલાવે નહીં કે હાલો બા જમી લ્યો. એ ઓલું ચાલ્યું હોય ને પસાડે, સાલ્યું પસાડે ને તે બાને ઓટોમેટિક ખબર પડી જાય, એ પાછા અંદર જાય. લ્યો, આવા તો એ બેના આવા તો વ્યવહાર હાલે છે. આ કેટલા દિવસ થયા હું આમાં રીબાવ છું, શું કરવું ખબર નથી પડતી. પપ્પાજી જુઓ, સમજો તમે, આનું આપણે કંઈ નિરાકરણ કરવું પડશે. એ લોકોને બોલતા કેમ કરવા ને એ હવે
આપણે કંઈક વિચારવું પડશે કે એના માટે આપણે શું કરી શકીએ. આ બા એની જીદ છોડી દે દીકરા માટે અને બંને વચ્ચે એવું સમાધાન થઈ જાય કે બંને એકબીજા વગર ન રહી શકે એવું કંઈક કરવું પડશે. હા એ તો એવું, પણ એવું મને કાંઈ લાગતું નથી કે આ ભાવમાં એવું થાય. થશે. હિંમત રાખો અને સારા વિચાર કરશો તો સારું જ થશે. આપણે નબળા વિચાર કરશું તો નબળું થવાનું છે. જો હું છું ને ત્યાં સુધીમાં ગમે તેમ કરીને એ બંનેના અબોલા તોડીને બોલતા કરીને પછી જ હું જઈશ. એમ? હા. તો તમારી જો કોઈ નહીં, હું તમારો આ આભાર ક્યારેય નહીં ભૂલું. અરે એમાં આભાર શું કહેવાય. હા, મારો જ પરિવાર છે. મારા પરિવારના બે સભ્યો ન બોલતા હોય તો મારે એને સમાધાન કરીને બોલાવવા જ જોઈએ ને. હા એ તમારી વાત બરાબર છે. અરે મેં તો બાને હોતને કેટલી વાર કીધું હશે સમજ્યા. અરે મેં કીધું લોકોને તો એક દીકરો હોય, આપણે તો બે દીકરી છે અને એક આપણે આ દીકરો ને હજી એક આપણે જમાઈ ગોતવાના છીએ. તે બે દીકરા અને બે દીકરીઓ છે, આપણે તો ભાગશાળી છીએ એમ હોતે ને કીધું તો એ બા જમાઈને પાછા દીકરો માનવા તૈયાર નથી. સાચી વાત છે તમારી. આપણે થોડું ખોટું બોલવું પડશે. ખોટું બોલવું પડશે એટલે પણ આમ કોઈને ખરાબ લાગે એવું ખોટું? ના 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 ના, ખરાબ લાગે એવું નહીં. આ સાસુમાના મોઢે કહેવાનું કે બા બધું ભૂલી ગયા છે અને તમારા વખાણ કરે છે. હા ઠેક. હા 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 હા. અરે એ તો બોલાય, એમાં શું વાંધો. જો આ ઘરમાં જો શાંતિ થતી હોય ને તો એક નહીં હું 10 ખોટા બોલવા તૈયાર છું. જો. બરાબર છે. એવી જ રીતે બા પાસે જઈને આપણે કહેવાનું કે મારા સાસુમાં એકલા એકલા રડતા હતા અને વિચારતા હતા કે બા સાથે હું નથી બોલી શકતી, એના માટે થઈને મને બહુ દુઃખ થાય છે, પણ હું બાને બોલાવીશ તો નહીં જ, મને બહુ દુઃખ લાગ્યું છે. ઠેક. હા હા. બંનેની અંદર બંને વચ્ચે એકબીજાનો પ્રેમ જગાડવાનો છે. જો આ પ્રેમ એકવાર જાગી ગયો ને તો પરપોટો ફૂટશે ને બંને ગળે મળશે ને રડી રડીને કહેશે કે જે થયું એ ભૂલી જા. એમ? હા, સારું આવું થાય તો બહુ સારું લ્યો. એટલે આ બધી વાતનું સમાધાન થઈ જશે અને તમે જરાય ચિંતા ન કરતા. ઠીક. હા આ હા. તમે જેટલી ચિંતા કરશો એટલું તમારું બીપી હાઈ લો થયા કરશે. અરે શું કરવું, પણ ચિંતા તો થાય જ ને હવે આવું નવું રહે તો ઘરમાં. હા. પણ મેં કીધું ને આપણા ઘરમાં આપણે બધાએ સપી જવાનું છે અને એ બંનેને ખબર ના પડે એમ બંને વિશે આપણે અલગ અલગ વસ્તુ કહેવાની છે. ઠીક. આને કહેવાનું આ તમારે વખાણ કરે ને આને કહેવાનું આ તમારે વખાણ કરે એમ ને, અને બે પછી આમ થઈ જાય. બસ હવે રેડી લ્યો. હવે વાંચો પેપર. હવે મજા આવશે લ્યો પેપર વાંચી લે. બોલું તો કઈ મૂડ જ નહોતો પેપર વાંચવાનો. સાચી વાત. મેં વિચારી લીધું છે અને છે ને હા બા અને મમ્મીજી વચ્ચે સમાધાન કરાવવું હોય ને તો એનો રસ્તો છે મીરા. પણ એ મીરા કેવી રીતે સમાધાન કરાવશે? અરે હા, આપણે પાસે કોઈ મુહૂર્ત તો છે નહીં. આ મીરાની લગ્નની વાત કરીએ બધાને. હા, એ બાને કદાચ મમ્મી અને બા બંને કંઈ મળીને વાત કરવા લાગે, સમાધાન થઈ જાય. ટ્રાય કરવામાં શું વાંધો છે? હા એ તો છે. હા તો બોલાવો બધાને. બોલાવી લઉં? હા તો એમાં શું થઈ ગયું? એમાં મોઢું શું કરવાનું? સારું. મમ્મી બા હોલમાં આવને. નરેશ પપ્પાજી શું છે આમ કેમ જોર જોરમાંથી બૂમ પાડે? શું થયું બેટા? અરે એક એક વાત. અગત્યની વાત કરવાની છે. શું થયું? અરે હું મમ્મી. અહીંયા આવી જાઉં. હા બા જુઓ, હા તમે લોકો આવી ગયા છો એટલે હું ને ભૂમિ એ જ વિચારતા હતા કે આપણે હવે કઈ વિચારવું જોઈએ કે નહીં. પપ્પાજી સાચી વાત ને? શું વિચારવું જોઈએ? કોનું વિચારવું જોઈએ? શા માટે વિચારવું જોઈએ? મીરા માટે. હા, મીરા માટે હવે આપણે વિચારવું જોઈએ કારણ કે હવે તમે વિચાર કરો કે દીકરી મોટી થઈ ગઈ છે. હવે એના માટે કઈ મુહૂર્તિયો ગોતવો, લગ્ન કરવા, એને પૂછી લઈએ કે કોઈ છોકરો ધ્યાનમાં છે કે નહીં. હા કઈ વાત ચાલે જ છે 2-3 જગ્યાએ, અને જેવું એ લોકોનું અહીંયા આવવાનું જોડ કરવાનું થાય ને એટલે આવી જ જશે. મેં વાત કરી જ છે. ભૂમિ, હા મારી સાસુને કહી દે કે મારી દીકરી છે, મારે જ્યાં લગ્ન કરવા હશે, જ્યાં જોણ જોવું હશે ને ત્યાં હું અને એના પપ્પા જઈ આવશું. એને કઈ ડાપણ કરવાની કોઈ જરૂર નથી. પણ મમ્મીજી હું શું કહું છું મારી વાત છોકરો તો સાંભળો. જોઈ લો એક વખત કે બાએ કેવો છોકરો જોયો છે એ તો જોઈ. હા એને કહી દે કે હું જે જોઉં ને એ બરાબર જ જો, ઘર વાર ઠેકાણું કુટુંબ બધું જોઈને જ કરું. એને નો ખબર પડે. કહી દે. તારા બાને કહી દે કે છે ને મને બધી ખબર પડે છે. એની કરતા દિવાળી ભલે ઓછી જોઈ છે પણ એના જમાનામાં જેવો દીકરો નહીં ગોતું. મારી દીકરી માટે હારા મારો દીકરો ગોતીશ, પણ ઈ ગોતશે ને ત્યાં તો ને જ કરાવું. અરે મારા નરેશમાં શું ખામી હતી? મારા નરેશમાં શું ખામી હતી? અને જો એને ખામી લાગી તો એ અહીંયા આવી હું કામ? ઓ, મારા સાસુને કહી દે કે ખામી નહોતી ને એટલે જ આવી છું, અને એના દીકરાનું મોઢું જોઈને આવી છું, ના કે ડોસીનું મોઢું જોઈને આવી. એક મિનિટ એક મિનિટ, મમ્મી, તમને અમે- અહીંયા અમે
એટલા માટે બોલાવ્યા બધાને કે આપણે મીરા માટે કઈ વાત ચાલતી હોય કે ના બસ. મીરા હું છું. હા પણ તારી વાત ચલાવ મને. કુમારની વાત તો સાંભળો, એને જો. ધ્યાન છોકરો હોય ને તો આપણે જોઈ લેવી એમ. વાહ. હા, મમ્મીજી આ બધું સારું ન લાગે તમે હું એ જ કહું છું કે મારી દીકરી છે તો કોઈને ડાપણ કરવાની જરૂર નથી ઘરમાં. હું એની માં જ જીવતી બેઠી છું. અરે બધા જ એના માટે જોઈ રહ્યા છીએ કઈ ખરાબ થોડી જોવાના છે મમ્મી શાંત થઈ જા હા બેટા, આવી રીતે આમ આમ લાગી જાય ને હેરાન થઈ જવાય. તો શાંતિ. તારી ડોસીને નિરાંતે મારા નામની. એ હા ઈ તો ડોસી થવાની જ નથી. ઈ તો અમર પટ્ટો લખાવીને આવી છે. જુવાન જ પહોંચી જવાની છે. એ હું ભલે એટલે અમર થશે જ નહીં. એ હું ભલે અમર પટ્ટો નો લખાઈને આવી હોય તો ઈ મારી જિંદગી હું જીવીશ. મમ્મી હા, ચૂપ રહો. વધારે અરે નહીં બા, જવાનું. કે બોલે નહીં વચ્ચે. બા તમે તો ચૂપ રહો થોડીક વાર શાંતિથી વાત તો કરીએ કહી દેજે. હા કહી દઈએ. કહી દીધું બસ તમે આપણે અત્યારે આ નક્કી નથી કરવું મીરાના લગ્ન થવાના હશે ત્યારે થઈ જશે હશે. જ્યારે કરવા હશે ત્યારે કરશે પપ્પાજી નક્કી કરશે પણ તમે લોકો હવે નક્કી નહીં કરતા મારું શું છે? હા પણ મેને ક્યાં કિયા? તને પણ પૂછીશું પણ પહેલા જોઈ તો લઈએ જો વાત વધે છે એટલે વાતને દબાવવી પડે એમ છે હા. સમજો કે આપણે છે ને સમાધાન કરવાનું હતું ને અહીંયા તો રામાયણ મમ્મી કોનું સમાધાન? કોનું સમાધાન? નહીં, નહીં, અરે આ મારું. છોકરીનું મીરાનું હા તો ઠીક છે. મને આવું બધું જોઉં ને ઉગ્ર વાતાવરણ ત્યારે મને બહુ ચક્કર આવવા માંડે છે. અને આવું વાતાવરણ રહીને તો ઘરમાં બધાના માઇન્ડ છે ને આમ કચકચિયા થઈ જાય અને ઘરમાં રોજ કચકચ થાય થોડીક શાંતિ રાખ મમ્મી તમે બી શાંતિ રાખો હવે બેટા, હું નથી ઈચ્છતી કે આ ઘરમાં કંકાસ થાય, પણ મારા સાસુ આવીને કકડાટ કરે છે. હા અહીંયા તો એક હાથે તાળી પડે, બે હાથે ન પડે. બસ ઓલો ગયો મારા પર. પોતે શું કરે છે એ દેખાતું નથી. આખી દુનિયામાં તમારી બહુ જ ખરાબ છે. મને ખબર છે કે મારી સાસુ જ ખરાબ છે. હું કોઈને કહેવા જાઉં છું કે મારી સાસુ ખરાબ છે, તમે આખા ગામમાં વગોવો છો કે મારી વહુને દીકરો નથી થતો, વારસદાર નથી થતો, વારંવાર મારી સાંભળવાનું. દેહમાં જવાનું છે. જાઓ, નથી જવું મારે. જવાનું છે. અરે મમ્મી તો બહુ હાઈપર થઈ ગયા અંદર વયા જશો પ્લીઝ. જાઓ બા इतना गंदा आइडिया किसका था? हाँ તારા જીજુનો અરે મેં કહ્યું હતું પણ એમણે કીધું કે તારા લગ્નની વાત કરીશું તો થોડાક વાતમાં એ લોકોને મળી જશે કે હા ચાલો ખરેખર તમને લોકોને એવું લાગે છે કે મારા લગ્નની વાત કરશો ને આ લોકો માની જશે? એકદમ ગંદો આઈડિયા હતો, ભંગાર. તો હવે તું જ કે કેવો આઈડિયા લગાવીએ તો અમે બંને કામ કરીએ આઈડિયા ઉપર મારી વાલી બેન, જો મારી પાસે આઈડિયા હોત તો હું તમને બધાને ભેગા થોડી કરત. મેક સમ સેન્સ. થોડોક ટાઈમ આપ એટલે અમે પણ કંઈક વિચારીએ હા વિચારો, જાઓ જાઓ. હું આવું વિચારીને આવું કર્યું છે તો ડબલ વિચારશે તો ડબલ આવું કરશે ને. આ બા હવે હું જોઉં છું કે આ ઘર છોડીને જાઉં ને પછી બધાને ખબર પડશે આ માણસ છે ને ઘરમાં હોય ને ત્યારે વેલ્યુ ન હોય, જાય ને પછી વેલ્યુ થાય. પેલો પેક કરીને બેગ પેક કરીને તું જાશો ક્યાં? હું મારા મમ્મીના ઘરે જાઉં છું. મમ્મીના ઘરે કેમ પણ મમ્મીના ઘરે જવું જોઈએ? કાંઈ મળવા જવું છે, ત્યાં કાંઈ પ્રસંગ છે અને પ્રસંગ હોય તો હું હોતે ને આવું ને, મારા કપડાં ભર્યા છે ને આપણે બે જ આવી. હું કામ? આ તમે તમારા બાની પાસે રહ્યો, કેમ કે છે ને આ ઘરમાં મારી કાંઈ વેલ્યુ જ નથી. અને હવે તો તમે તમારા બાનો પક્ષ લેતા થઈ ગયા છો તો તમે અને તમારા બા, હું બાળક, તમને તમારું ઘર હોતે ને. હું જાઉં છું. અરે પણ એમ નો રિહાઈને ઉયું જોવાય. ત્યાં રિહાણી છો એમ કે ને તો કંઈક હું લારી હાટું કંઈક લેતો આવ્યો તો સારું હતું. કંઈક હોનાની વીટી લાવ્યો હોત તો માની જત ને. એ મારે તમારી હોનાની વીંટી નથી જોતી. આ તમારા બાને સમજાઈ દો ને તો બહુ થઈ ગયું. અરે જો બા છે ને એ ગૌઠું માણા કહેવાય, સમજ્યા? એ કાંઈ સમજે એમ નથી અને એની ઉંમર થઈ ગઈ છે હવે. પણ તું તો નાની છો ને, તું એની દીકરી એવી કહેવા એટલે તારે સમજવાનું હોય. એ કંઈક બોલે ને તો આપણે લેટ ગો કરી નાખાય. આ બા હશે હશે એમ કરીને આપણે જાતું કરી નખાય. તમારે કાયમ મને કેવું છે જાતું કરવાનું, પણ એની બાને નથી કેવું કે બા મારી વહુને કાંઈ કયો માં, આ દીકરી મોટી થઈ ગઈ છે એની આમે જેમ ફાવે એમ બોલે, આ ભૂંડી ના લાગી છે. અરે મેં એને કેટલી વાર આ વાત કરી છે, એક ને એક વાત કીધો. ભાઈ તમે છે ને હવે બે બા ગૌઠું માણા કહેવો, તમે તમારે હરિનું નામ લેવું જોઈએ, તમે માળા ફેરવો, પુસ્તકો વાંચો, સપ્તાહ સાંભળો, એમાંથી કંઈ તમને હું જ્ઞાન નથી લેતા તો એ મારો ઉજળો લે. એ કે હા તું આના શબ્દો તારી બાયડીને કે ને ન્યા લગી વયા જાય લ્યો, બાયડી ગયેલો એમ કીધા કરે મને. ન્યા કેવા સીધા રહ્યો છો? અહીંયા તો તરત સમજાવવા આવો છો. જ્યાં હાલે ને ત્યાં હકાવો, જ્યાં ન હાલે ને ન હકાવો ને.
હવે જો હું બેને સમજાવું છું, તને સમજાવું છું અને એને સમજાવું છું, એ મારી વાત સમજવાના નથી, કારણ કે એની ઉંમર થઈ ગઈ. પણ તું નાની છો તો તારે સમજવું જોઈએ. આવી રીતે બે દીકરીઓ હોય ઘરમાં, એને એકના લગ્ન થઈ ગયા છે, એ જમાઈ ઘરમાં હોય અને તું આવી રીતે રિહામણા વહી જાય ને તો ખરાબ લાગે. આપણી જે પેલી નાની દીકરીનું બાકી છે એ ખબર છે ને તને? હા, મને મારી દીકરીની પડી છે અને ખબર છે ને ઓલા દિવસે જમાઈની સામે મારો આબરૂ કાઢી નાખી. આ મારી હું વેલ્યુ એની સામે. પણ જમાઈને એ આપણો દીકરો જ કહેવાય, એમાં વેલ્યુ કે માન અપમાન એ બધું ન જોવાનું હોય. અને લોકોને ખબર પડશે ને કે આ મીરાની મમ્મી છે ને એ વારે વારે રિહામણે વહી જાય છે, તો મીરા હાટું કોઈ આપણને છોકરો નહીં બતાવે. મીરાને આપણે છોકરો બતાવશું અને મીરા હારે જાય ને એ આવી રીતે પિયર વહી જાય તો વારંવાર. લે, હવે તમે મારી દીકરીનું વિચારવા માંડ્યા. એ કોઈ છોકરો ન બતાવે ને તો કાંઈ નહીં, મારી દીકરીને કુંવારી રાખીશ, મારા ઘરમાં જ રાખીશ. પણ છે ને તમારે તમારી બાને સમજાવ તો સમજાવજો. હો વાતની એક વાત, જો તમારી બારે તમારે સમાધાન કરવું હોય ને મારું, તો એને કહેજો કે મારી માફી માંગે, નકર તો હું આયલી મારા બાન ઘરે. માફી કઈ બા કઈ થોડો તારી માફી માંગે, કેવી વાત કરે છે તું? આ તમારા બા જ કહે છે ને કે મને વારસદાર નથી આપ્યો, વારસદાર નથી આપ્યો. એ આપણાના હાથમાં નથી, આ કુદરતના હાથમાં છે. આ બે દીકરીઓ છે, હવે દીકરીની સામે આપણી જુવાન જો દીકરીઓ પાછી એની સામે આવું બોલે તો કેવા લાગી તમને ખબર પડે છે કઈ? આજે હું બાને સમજાય તમ તારે, બસ હું એમ કે હવે આજ પછી નહીં બોલતા, નહીં બોલાય ના, હવે એવું વિશ્વાસ લેખ ને ભાઈ નહીં બોલે. બાકી તું હવે આપણી બે દીકરીનો વિચાર કર. એક દીકરી તો છે ને જે કુંવારી છે, એની હાટે છોકરો ગોતવાનો છે. અત્યારે એને આપણે છોકરો ગોતવાની ઉંમર છે, આપણે બધી વેહવાળ જોવા જવા ન હોય. પણ આ તું તો ઘરના કંકાસમાંથી ઊંચી નથી આવતી. હવે આમાં આપણે વાત કેમ અકાવશું એની? હવે તમને દીકરીની ચિંતા થવા માંડી. હવે મારી ચિંતા કરો ને તો બહુ થઈ ગયું. મારી દીકરીની ચિંતા હું કરી લઈશ. ચિંતા તો થાય જ ને, હું આ ઘરનો એનો બાપ બેઠો છું, મને મારી દીકરીની ચિંતા થાય જ ને. અરે આમ જોવો, આ બે છે ને અત્યારે ઘરમાં મૂકું છું, તમે કીધું ને એટલે. તો તમારી બાને સમજાવી દેજો, નકર હું છે ને આની આ બેગ ભરીને વહી જઈશ મારી મમ્મીના ઘરે. જવા દે ને હવે, કેટલું ટેન્શન લઈશ એકને એક વાતનું. તો શું કરું બેન? જો ને એક વાત ઘરમાં શું થઈ ગઈ, આ લોકોએ તો આખું યુદ્ધ કરી નાખ્યું છે એક વાતને લઈને. અરે પણ એમાં તારો વાંક ક્યાં છે મારી બેન? હે, હવે હવે એ લોકોનું તો રોજનું થયું યાર. તું સમજતી નથી. મારે લવ મેરેજની વાત ઘરમાં હવે કેવી રીતે કરવી? મને એમ હતું કે હું આસાનીથી બધાને મનાવી લઈશ, પણ આ લોકો તો મને લાગતું નથી કે ક્યારેય માને મારી વાત. તું એ છોકરાને વાત કરી? વાત તો કરી, પણ આવી વાત નથી કરી મેં એને કે મારા ઘરમાં આવા યુદ્ધ ચાલી રહ્યા છે મારા મમ્મી અને બાની વચ્ચે. ખબર પડશે ને તો એ જ ના પાડી દેશે લગ્નની. એના ઘરે તો કોઈ પ્રોબ્લેમ નથી ને, આપણા ઘરે જે છે એ જ ને. આપણા ઘરે તો થઈ જશે. ક્યારે? હું કરીશ કંઈક ને કંઈક, અમે કરી લઈશું. ખાલી બાનો ને મમ્મીનો જ સવાલ છે ને. મમ્મી તો માની જશે કારણ કે એ તારી માં છે, અને બાને અમે લોકો સમજાવી દઈશું, તું ટેન્શન નહીં લઈશ. પણ અત્યારે આ વાત કરવાનો યોગ્ય સમય છે જ નહીં આ ઘરમાં. ખબર છે ને મને, એટલે તો હું કંઈ બોલતી જ નથી ને, ચૂપચાપ રહું છું ઘરમાં. કારણ કે મને ખબર છે કે એક શબ્દ બોલીશ ને તો બોમ્બ ફૂટશે. એ જ તો કહું છું કે અત્યારે વાત ના કરીશ. અત્યારે છે ને થોડુંક ઠંડુ થવા દે પહેલાં. તું મને એ કહીશ, આ લવ મેરેજ વાળો આઈડિયા જીજુનો હતો કે તારો? સાચું જીજુનો જ હતો. ખરેખર જીજુ બુદ્ધિ વગરના છે, ગમે ત્યારે કંઈ પણ બોલી દેવાનું. પણ ગમે તે, હવે એમને થોડી ભગવાન કહેવા આવ્યા છે કે તારું જે છે એ બધું સાચું છે, અને એણે તો ભલાઈ કરવાનું વિચાર્યું ને કે તમારું ભલું થાય, ઘરમાં કંકાસ બંધ થાય. હવે અમને શી ખબર હતી કે તારું આવી રીતનું છે બહાર. તારે બી મને કહી રખાય, હું તારી બેન છું કે કોઈ બીજી છું? અચ્છા, તો તમારે બેને મને ન કહેવું જોઈએ કે અમે આમ 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 પ્લાનિંગ કરીએ છીએ, તો તું થોડી સમજીને રહેજે. મને શું ખબર કે તમે આવો બોમ્બ ફોડશો. અરે એમણે તાત્કાલિક પ્લાન બનાવ્યો ને કીધું બોલાવો બધાને હોલમાં, એટલે પછી બોલાવી લીધા મેં. જીજુ સાહેબ છે જ હોશિયાર ને, ગમે ત્યારે ગમે તે કરીને બેસી જાય. જોયું ને, મજા આવે છે ને હવે ઘરમાં રહેવાની. એટલે તો કહું છું કે અત્યારે બધું શાંત થવા દે. તને ખબર છે મારું માથું દુખવા લાગી ગયું છે જ્યારથી અહીંયા આવી છું ને ત્યારથી. તું કેવી રીતે સહન કરે છે? રોજ હું બામ લગાવીને ઊંઘું છું. મને તો એમ લાગે છે કે મારે છે ને ઊંઘની ગોળીઓ પી જવી જોઈએ, એ પણ આટલી બધી, એટલે કામ જ પતી જાય.
પણ મેં વિચાર કરું છું જ્યારે બા માનતા નથી તો એટલીસ્ટ મમ્મીને આપણે સમજાવી દઈએ કે એ ભલે બકબક કરે, કોઈ બકબક કરતું હોય ને તો આપણે ચૂપ થઈ જવાનું, બોલવાનું નહીં વધારે, એમને બકિયા દેવાનું. અમુક ઘરમાં માણસ હોય કેવું કોકને ખૂણામાં મૂકી દે, સાંભળે જ નહીં એનું. એવી રીતનું આપણે શીખવાડીએ મમ્મીને કે તું આવું કર. સાચું કહું ને ભૂમિ, તો બા કરતાં વધારે વાંક તો હવે મને મમ્મીનો જ દેખાય છે. બા નથી બોલતા ને એટલું મમ્મી બોલે છે. વહુ છે ગમે તેમ તોય ઘરની. તું જ કહે ને, તું તારા સાસુ સામે ગમે તેમ લવારો કરી શકે? જીજુ છે ને તને એક જ રાતમાં ઘરની બહાર કાઢી મૂકે તો વિચાર કર, પપ્પા કેટલા સારા કહેવાય કે મમ્મીને સાચવીને બેઠા છે. એ તો પપ્પાની સહન શક્તિની તો દાદ દેવી જોઈએ, દાદ. બિચારા શું કરશે, બોલી બી નથી શકતા બે બહેરાઓની વચ્ચે. અને બાનું તો હવે જો કેટલી ઉંમર થઈ ગઈ છે, ચાલ્યા રાખશે. એમને ઇગ્નોર કરો ને, મમ્મીને સમજાવવું પડશે આપણે બંને થઈને કે મમ્મી તું ઇગ્નોર કર, આ ઘરમાં તો આવું જ રહેવાનું છે. તારી હિંમત છે એટલી મમ્મી પાસે જવાની? જો મારામાં તો આવી કોઈ હિંમત છે નહીં કે હું મમ્મી પાસે જઈને ફરીવાર આને આ વાત રિપીટ કરું. તારે કરવી હોય ને તો કર્યા કર. એક વાત થઈ શકે છે, તું મમ્મીને ધમકી આપને, બ્લેકમેલ કર કે હું જતી રહીશ ઘર છોડીને, જો તમે લોકો આવી જ રીતે કરશો પછી રોજો એકલા, હું ને પપ્પા જતા રહીએ એકલા બહાર, પછી ઘરમાં એકલી રહી જશે. સાચી વાત છે તારી. જો તું અને જીજુ ઘરે જતા રહેશો, હું અને પપ્પા અલગ જઈ, થોડાક દિવસ અલગ જતા રહો. પછી રહેશે કોણ ઘરમાં? બા ને મમ્મી. કેટલા દિવસ ઝઘડશે? 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ, 15 દિવસ? એમને એકલા મૂકી દઈએ ઘરમાં, બંધ કરી દઈએ. સાચી વાત છે. કોઈ ફેસલો આવી જશે ને, કાં તો આ પાર ને કાં તો પહેલે પાર. વાહ, આઈડિયા મોડો આપ્યો પણ સારો આપ્યો. હો, મારું દિમાગ મેં કીધું થોડુંક શાંત થાય ને તો ચલાવું, કેમ કે બહુ દુખતું હતું. કેમ કે આમ તો ચાલતું નથી ને દિમાગ. શું તું બી હવે આઈડિયા આપ્યો છે તો હવે આનો થોડોક ઇસ્તેમાલ કરીએ કે નહીં? કરીએ ને. ચાલ હું વિચારીને કહું કે આગળ શું કરવું છે. અને તારા જીજુ તો છે ને કંટાળી ગયા છે, કહે છે કે આજે સાંજે ઘરે જતા રહેશે. મેં કીધું તમે જાઓ ઘરે, નહીં તો અમારા બંને વચ્ચે ઝઘડા ચાલુ થઈ જશે. સાચી વાત છે. ના ના તું ચિંતા ના કર. ચાલ હું કંઈક કરું છું. સારું, ઠીક છે. હા, થેન્ક યુ. સારું, ચાલ હવે ગરમ ગરમ ચા બનાવ. બસ ને, એક આઈડિયા આપશે ને 10 કામ તો કરાવી લેશે મારી પાસેથી. બા, હું શું કહું છું કે આમને આમ કેટલો સમય ચાલવાનું છે આ બધું? શું ચલાવવાની વાત કરો છો? ના ના, જો મારથી કંઈ બોલાય એમ નથી, પણ હું તમને શું કહેવા માંગુ છું સમજો. હું આ ઘરનો જમાઈ છું ને તમારો દીકરો જ કહેવાવ ને. હા તો એટલે તમારે કંઈ પણ મને તમારે જે કહેવું એ કહી શકો છો. તમારી મૂંઝવણ હું દૂર કરીશ. મારી કાંઈ મૂંઝવણ નથી, અને જે મૂંઝવણ છે ને એ ઘરમાં બધાયને ખબર છે. હવે પાછું ઘડી ઘડી મારા મોઢામાંથી ન બોલાવો કે શું તકલીફ છે એમ. જો મારા સાસુ છે ને રડતા હતા, રડતા રડતા કહેતા હતા કે જમાઈ આ લ્યો ચા તમારી, પી લ્યો. હાશ. હા જો કુમાર, અહીંયા હું બેઠી છું, કયો કે મને પણ આપે. આદિકુમાર, તમે મારા સાસુને કહી દો, જો ચાની જરૂર એમને પણ હોય ને તો એ જાતે બનાવી લે. મને શું કામ કહે છે? ના ના મમ્મીજી, એવું ના કરાય. આ જુઓ, આ ચા તમે પી લો. ના, તમારા ભાગની ચા નથી પીવી. કેમ મને મારા ભાગની ચા ન મળે? મળે જ ને, શું કામ ન મળે? અંદર હશે રસોડામાં થોડી વધારે. આદિકુમાર, ચા તમારે એકલાને પીવાની હતી ને તો મેં તમારા એકલા માટે જ બનાવી હતી. મારા સાસુને કહી દો. અમારા જમાનામાં અને અત્યાર સુધી આપણે કોઈને માટે ચા બનાવીએ ને તો ઘરમાં જેટલા હાજર હોય ને એને થોડી થોડી એક એક અદાળી એને અપાય. એ બધાયને ખબર છે. આદિકુમાર, એમનો જમાનો અલગ હતો અને અમારો જમાનો અલગ છે. એમને કહી દો કે તમારા જમાનામાં તમે જીવતા હોય ને તો અમને અમારા જમાનામાં જીવવા દો. હું અહીંયા મરી છું તો એમાં જમાનો ક્યાં આવ્યો? હું અહીંયા છું ત્યાં સુધી તો એવું જ ચાલે કે ભાઈ એક જણની ચા બને તો હું બેઠી હોઉં તો મને ચા મળે. હા મમ્મીજી, હું શું કહું છું કે છોડો ને, ચા મેં લઈ લીધી, હું પી લઈશ ને. હવે ગઢું માણસ કહેવાય, આપણે એમની સામે ન જોવાય. જવા દો ને, હવે માફ કરી દો ને. શું? અરે આદિકુમાર, તમે ચા પી લ્યો ને, તમે શું કામ ચિંતા કરો છો અમારી? એમને પીવી હશે તો પીશે. હા, તમે પી લો. તમારે કેવી બની છે મને કહેજો. અરે હા હા, બહુ મસ્ત બની છે, એક નંબર. પીવો પીવો, ભલે ને ગામના જીવ બળે, આપણે હસવું.
જુઓ જીવ ના બળાય, જીવ તો આપણો એક જ છે ને. હા, પરમાત્માએ બધામાં જીવ એક જ સરખો નાખ્યો છે. હા, જીવ એક સરખો નાખ્યો છે પરમાત્માએ, પણ સ્વભાવ સરખો નથી આપ્યો. એનું શું? એવું બધાએ વિચારવાનું ને, એકનું ન વિચારાય. આપણે કેવા સ્વભાવના છીએ ને એ આપણે જોવાય. બસ! જાણી પછી કઢાય. બસ કુમાર, આ હું ઈ જ કહેવા માંગુ છું. આ મારા સાસુનું તમે સાંભળ્યું ને, આ બધાના જીવ સરખા હોય પણ આ છે ને સ્વભાવ સરખો ન હોય તો સ્વભાવ છે ને એડજસ્ટ કરવા શીખવું પડે. અને ન બોલતા હોય ને, અત્યારે જોવો છો ને કે કોણ વધારે લપલપ કરે છે અને કોણ કોના સ્વભાવને કહે છે. મેં તો નહોતું કીધું ને કે મારે ચા પીવી છે. એ જેને ચા પીવી હોય ને ઈ બનાવી લે. આ ચા માટે આખું તું ઊભું થયું છે તો શું કામ કેવું જોઈએ? આવે પછી હું કામ અહીંયા પીવે? પીવું હોય એને અને મને કહે છે. મેં કોઈ દિવસ કુમાર મારા સાસુને પૂછો કામ ચીંધું છે? આ બધું મને કામ ચીંધે છે. કરવું હોય ને જાતે કરી લેવાય. હા હશે, હવે જવા દો ને. હવે તમે બંને થઈને જમાઈનો જીવ લેશો કે શું? અરે નાના જમાઈ, તમારો થોડો જીવ લેવાય. તમે તો મારા લાખોમાં એક જમાઈ છો. પણ હું આટલા દિવસથી આ ઘરમાં આવ્યો છું, સમાધાન માટે આવ્યો તો, પણ ખબર નહીં તમારું સમાધાન થાય કે ન થાય, પણ મારું સમાધાન થઈ જશે. આ તમારી દીકરી સાથે મારી યારે ઝઘડાઓ શરૂ થાય એ પહેલા તમે લોકો સમજી જાઓ તો સારું કહેવાય. હા જમાઈ, હા તમે જે સમાધાનની વાત કરો છો ને એ વાત તો ખોટી જ છે. હું મરીશ ને લાગણી ઠાઠડીએ જઈશ ને ત્યાં સુધી એની સાથે નહીં બોલું. પછી બીજો અવતાર આવે ને મળે ને તોય નહીં બોલું. અહીંયા કોને બોલવાના અભરખા છે? હારું છે નથી બોલતી તો. મેં કીધું ને તમે એને કહી દો બંધ થાય, નકર છે ને હું બંધ નહીં થાવ. અરે બંધ બંધ થઈ ગયા. થવાની લાવો જરૂર હાથ. કોને છે? હાથ લાવો. અરે હાથ મિલાવશો નથી બંધ કરવું સર, પણ બંધ. એકવાર હાથ મેળવશો તો આગળ વાત વધશે. તો મને નથી મારી કરવું વાત બંધ. તમે માનશો તો કંઈક થશે. જમાઈ અને મને- પણ તમે મારી વાત જમાઈ નહીં. મને કેમ નથી સમજતા? જમાઈનું માન તો રાખો જરાક. જમાઈને નથી ધ્યાન રાખવું. મારે નથી સમાધાન કરવું એની હારે. એના કારણે દીકરો હોત ને તો સારું હોત. આ ડોસી બોલત નહીં ને કઈ. હા તો ખબર પડત. દીકરો બની જાવ કહેતા હોય તો ગાય બની જાવ કહેતો હે. મારે શું કેવું હવે? આગળ બોલતા બોલતા કંઈક બીજું બોલાઈ જાત રહી ગયું. અરે આદિ કુમાર મને ખબર છે કે તમે દીકરો છો, પણ આ મારી સાસુ માનવા જોઈ ને. અરે ખોળામાં રમાડી લ્યો એટલે તમને એમ થાય કે દીકરાને રમાડ્યો. આદિ કુમાર તમે મારા દીકરા જ છો પણ મને અહીં ઘરનો વારસ જોઈ છે બસ, બીજું કાઈ નહીં. આ જોયું ને આદિ કુમાર, આ મારી સાસુની આ જે ઘેરા પડી ગયા છે, એકની એક વાત કરે છે. આમાં સમાધાન કેમ કરવું મને? આ તમારે ચા પી લ્યો. નથી કરવું સમાધાન, રહેવા દો. તમે લોકો ચાલુ રાખો તમારું. શું કરવું? અરે પણ મારો કઈ વાંક નથી. હવે શું કર્યું? હા તારા મમ્મીજીને સમજાવ. મારવા દોડે છે મને. હા કોઈને કઈ નથી કહેવાતું. બાને કઈ કહેવા જાવ તો એ પણ ખીજાઈ જાય છે. જમાઈ જેવું તો કઈ રહ્યું જ નથી. મને તો જમ બનાવી દીધો છે. અરે આ આવ્યા ત્યારના આ જ ઝઘડા ચાલે છે આ લોકોના. મને તો લાગ્યું હતું કે હું અહીંયા મારું માઇન્ડ ફ્રેશ કરવા આવીશ ને બા બી સમજી જશે. મને થોડી ખબર હતી કે અહીંયા આટલી બધી રામાયણ ચાલુ છે. આ લોકો સમજતા કેમ નથી? આ લોકોમાં મગજ છે? હા આપણે સમજાવીને થાકી ગયા કે ભાઈ સમાધાન કરી લ્યો, આમ કરી લ્યો. કેટલા આઈડિયા વાપર્યા હશે મેં. આટલો મગજ જો મેં મારા ધંધામાં દોડાવ્યો હોત ને તો આમ જો આજે છે ને પૈસાનો ઢગલો થઈ જાય. હા તમે મને સંભળાવો છો ને આ વસ્તુ. હવે તો હું અરે સંભળાવતો નથી તને, ખાલી કહું છું કે જો આપણે એટલા દિવસથી અહીંયા આવ્યા છીએ, આપણને એમ હતું કે ગમે તેમ કરીને મમ્મીજી અને સાસુમાને, એટલે કે મમ્મીજી ને સાસુમાં શું, મમ્મીજી અને બાને બંનેને બોલતા કરી દેશું. તો સાલું આ લોકો ભેગા જ નથી થતા. અને જો ભેગા થઈ ગયા તો ખબર નહીં હથિયારો ઉડે છે, કેવા શબ્દો બોલે, આકરા આકરા શબ્દો. આપણો તો વારો નથી આવવા દેતા. એ જ ને. હવે તો હુંય કંટાળી ગઈ છું. હવે જોઈએ છે આજનો દિવસ, નહીં તો પછી છે ને આપણે હવે અહીંયાથી જતા રહીશું. ના 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 ના, એમ થોડી જવાય. મેં આટલા દિવસ મારો ધંધો પાડ્યો, મારી જોબ છોડી, બધું જ કર્યું તમારા ઘર માટે, તમારા પરિવાર માટે. હવે તો તારે સંઘર્ષ કરવો જ પડે ને. આ સમાધાન ન થાય ને ત્યાં સુધી તારે પણ જવાનું નથી. હા તો ઠીક છે, કર્યા કરીશું કંઈક ને કંઈક. શું ઠીક છે? અરે હું જતો રહેવાનો છું. વાહ, હા તું અહીંયા રહેજે, સમાધાન કરાવીને પછી ઘરે આવજે. હું જઈશ આજે તો. આવું નહીં કરો. મને આવી હાલતમાં એકલી મૂકીને ક્યાં જાવ છો તમે? હાલત તો મારી પણ ખરાબ થઈ ગઈ છે. મારું મગજ કામ નથી કરતું, હવે બંધ થઈ ગયું છે. તો તમે જતા રહેશો તો પછી આ મગજમાં આઈડિયાઝ ક્યાંથી આવશે? હા તો ન જ આવે ને. આઈડિયા જેટલા હતા બધા વાપરી નાખ્યા.
મારી પાસે જે પણ હથિયારો હતા બધા મેં યુઝ કરી નાખ્યા, પણ એક પણ વાર બા અને મમ્મીજી હા પ્રેમથી વાત ન કરી, બોલ્યા ને એક શબ્દ. હવે શું કરવું? બેન પણ સમજાવીને થાકી ગઈ છે, અને મમ્મી છે કે નમતું લેવા માટે તૈયાર જ નથી, અને બાનું તો કંઈ અલગ જ દુનિયા ચાલતી હોય છે. અરે એમને સમજાવવા એટલે છે ને પહાડ તોડવા જેવું થઈ ગયું છે હવે તો. સાચી વાત છે તારી. મને તો એ નથી સમજાતું કે આ લોકોને સમજાવવામાં આપણી વચ્ચે ઝઘડા ચાલુ ન થઈ જાય. ના. કારણ કે આ લોકોનું જોઈને મને પણ હવે ગુસ્સો કરવાનું મન થાય છે, વાત વાતમાં લડવાનું મન થાય છે, વાત વાતમાં મને એમ થાય છે કે તારું ગળું તપી દઉં, પાછું એમ થાય રહેવા દઉં, બચાવી લઉં, જીવવા દઉં. પણ હવે તો એમ થાય છે કે સાલું કરવું તો કરવું શું. બસ હવે બહુ થઈ ગયું. એક કામ કરો, મને મારા ઘરમાં કોઈ કંકાસ નથી જોઈતી. આ ઘરમાં ચાલે છે એ ભલે ચાલતી, કંઈક ને કંઈક થઈ જશે. પણ તમે છે ને, તમને ના ગમતું હોય તો તમે જઈ શકો છો, હું સંભાળી લઈશ અહીંયા બધું. હા બસ આ જ સાંભળવું હતું. આજે આટલા દિવસ પછી હું શાંતિથી શ્વાસ લઈ શકીશ, આ ઘરે જઈને આરામથી સૂઈ શકીશ. અહીંયા તો સાલા સુવા નથી દેતા, નથી જમવા દેતા. આ જમવામાં પણ માથાકૂટ. હા મમ્મીજી આમ થાળી ઘા કરે તો સાસુમાં આમ થાળી ઘા કરે. સાલા એ લોકો સાથે જમે નહીં ને જમાય ના દે. અરે જમાઈને તો હાલત જે કરી છે, આ તને દેખાતું નથી પતલો પડી ગયો છું. આટલા દિવસમાં મારી હાલત તો જો કેવી કરી નાખી છે. આ બોલતા બોલતા મારો આ હાથ પણ બેસી ગયો છે, અવાજ પણ નથી નીકળતો હવે તો. બસ હવે તમે વધારે ટેન્શન ના લો, મને ટેન્શન થવા લાગ્યું છે. સારું છે કે હું હજી કંટ્રોલમાં છું, નહીં તો મને ગુસ્સો કરવાનું મન થાય છે. એક કામ કરો, તમે વયા જાઓ ઘરે આજે સાંજે. હું ભાગી જ જવાનો છું, અને તું તો બહુ હોશિયાર છે, મને ખબર પડી ગઈ. હા ઘરમાં હું બધા સાથે માથાકૂટ કરતો હતો ને તું અહીંયા શાંતિથી બાકડે બેઠી હતી. અરે પણ મારા કાનમાં એવું દુખવા લાગ્યું તું ને મારું માથું ચડી ગયું તું. રોજ બામ ઘસીને ઊંઘું છું હું. આ તો અહીંયા કોણ ને બામ ને, અહીંયા તો હું તો બધું લગાડું છું, લેપે લગાડીને સૂવું છું અને ફેસ પેકે લગાવીને સૂવું છું, કઈ બાકી નથી મૂકતો. કારણ કે અને કાનમાં તો એટલું રૂ નાખું છું ને કે રૂમાં હું સૂવું છે કે રૂ મારા કાનમાં છે ખબર નથી પડતી. આટલું રૂ લેવું પડે છે ત્યારે એ લોકોનો અવાજ શાંત પડે છે. બસ હું તમારી તકલીફ સમજી શકું છું, બીજું તો કોણ સમજશે. સમજવા વાળા તો સમજતા નથી. હવે આપણે કેટલુંક સમજવાનું. અને તારા પપ્પા બાપરે બાપ, એના તો જે વાત કરવી આ ખબર નથી પડતી કે એ તો કઈ બોલી જ નથી. બસ હવે પપ્પા વિશે કઈ ના બોલો, બિચારા કેટલું સહન કરે છે, અને બોલશે એટલે કેટલું બોલશે. હવે કંઈક ને કંઈક વિચાર કરું છું હું સાંજ સુધીમાં. હમણાં મારું મગજ છે ને કંઈક કામ નથી કરી રહ્યું. સારું, સાંજ સુધીનો સમય છે આપણી પાસે, જે કરવું હોય જલ્દી કરજે, નહીં તો આપણા રામ તો ભાગવાના છે. એ જ એક કામ કરો, હમણાં તમે જમવા ચાલો. ચાલો જમી લઈએ. જમવું નથી, મમ્મીજી હજી ગુસ્સામાં છે. હું એને સમજાવવા ગયો ને તો પાછળ દોડ્યા હતા મારવા માટે. માર ભાગીને અહીંયા આવ્યો છું. તું થાળી તૈયાર કરીને અહીંયા જ લેતી આવ જા. સારું ચલો. સમાચાર તો જો કેવા આવ્યા છે. આ વો ઘર મૂકીને વહી ગઈ, એ હોતે છોકરાને છોકરા તોય તે, અને એનું કારણ હોતે એની સાસુ એને આવી રીતે હેરાન કરતી હતી. તે વય જ જાય ને આવી રીતના કરે તો. અમારી ડોસી પણ આવી જ છે ને, ગમે ત્યારે વારસદાર નથી એમ જ કર્યા કરે છે. મીરા 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 કીધું ને મારો અવાજ સાંભળે ને હુઈ ગઈ. ઊભી થા, મને બધી ખબર છે. આ ભુવાના નાટક કરીમાં ખબર છે ને તો સારું કહેવાય. હારી તો કેવી ખબર પડી ગઈ? હું નાટક કરું છું ને તો તરત ખબર પડી જાય છે. આ તમારી બા નાટક કરે છે કેટલા દિવસથી, ઈ નથી ખબર પડતી કા? બા પાસે જાવ તો ઈ એમ કે હિરલ આમ કહે છે ને હિરલ આમ કહે છે ને હિરલ ઓલું કરે છે ને હિરલ ઓલું કરતી નથી. અને તારી પાસે જરી કાંઈ બેહું તો કે બા આમ કરે છે ને બા ઓલું કરે છે. હવે હું જાઉં તો જાઉં ક્યાં? મને કે સરનામું આપ એટલે હું ત્યાં જાઉં રિક્ષા ગોતીને. હા, તે તમે આખો દી ક્યાં ગયા હતા? ગયા હતા ને? ક્યાં ગયા હતા? કહીને ગયા હતા મને? એક પ્લોટ જોવા ગયો હતો. અરે તને કહીને હું જાઉં? તને કહું તો તું 70 વાના મને સંભળાય, અને તને ખબર નહોતી ને એમ તને પૂછ્યા વગર હું છટકીને નીકળ્યો છું. તને કહું ને તો મારો આખો દિવસ ખરાબ થઈ જાય. કેટલી તું ફરિયાદો કરી મને બાની લ્યો. એટલે છે ને ધણી છે ને બહાર જાય ને તો સવારમાં આપણે સ્માઈલવાળું મોઢું રાખવી, પછી કહેવાય જરીક વહેલા હારે આવી જાયજો અને તમારું ધ્યાન રાખજો, એવું બધું તું કંઈક મને કહે ને
તો મને તને કઈને મન થાય જવાનું. તો હું અત્યાર સુધી મારું સ્માઇલ અને મોઢું રાખતી હતી, હી 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 કરતી હતી, તો તમે કહીને જતા હતા. અને અત્યારે સિરિયસ છું તો શું કામ સિરિયસ છું તમને ખબર છે ને? આ તમારી મમ્મી, આ તમારો મમ્મી શું આ બા જ્યારે હોય ને ત્યારે મને અને મારી દીકરીને મેણા ટોણા બોલે છે. આ ઘરમાં મારી અને મારી દીકરીની કઈ વેલ્યુ જ નથી. વેલ્યુ તો છે તારી. હવે હું જો કે તને કહેતો હોઉં ને તો તારે એમ કહેવાય કે મારી વેલ્યુ નથી. હું તો અમુકનો તને માન આપું છું. હવે અને એવી આ દુનિયામાં એવી કઈ વહુ છે કે જેને હાહુને નકારતી હોય, અને એવી કઈ હાહુ છે જે વહુને વખાણતી હોય કે લે એ આજ દિન સુધી તમારા બાની મેં સેવા જ કરી છે, પણ એને કઈ મેવા આપ્યા? મેવામાં હું આપ્યું? આ બસ જેમ ફાવે એમ બોલવાનું. જો આપણે ગૌઢામણાની સેવા કરવી ને તો ગૌઢામણો કાંઈ ન આપે. એ તો ખાલી શું આપે? આશીર્વાદ આપે. આશીર્વાદ આશીર્વાદ કોઈ દી આપ્યા છે? આ જ્યારે હોય ને ત્યારે રોકટોક કરી જેમ ફાવે એમ બોલ્યા છે. આજ દિન સુધી બે કઈ બોલી છું? પણ આ તો મારી દીકરીની વાત આવી ને એટલે હું બોલી છું. જો આપણે નિસ્વાર્થ ભાવે કોકની સેવા કરવી ને ગૌઢામણાની, તો ભલે એ આપણને ગાળ્યું દે કે ગમે કરે, ભલે આપણને એ સાપ આપે એ ગમે કરે, પણ એ આપણું બધું ઉપર લખાય છે ઉપર. અને એ છે ને આ બધી ઉપરવાળો આપણને બધું ચૂકવી દે છે ટાઈમે. એટલે તું ઉપરવાળા ઉપર ભરોસો રાખીને આ ગૌઢામણાની સેવા કરવાની હોય મા બાપની, એટલે ઉપરવાળો બધું તને આપી દે. જા કોઈ દી તું દુઃખી નહીં થા. થઈ ગયું ભાષણ પૂરું? આ તમારા ભાષણ સાંભળવા માટે જ હું આવી હતી. અને ઓલા દિવસે ઠેલો ભરીને જાતી હતી ને તો જવા દેવાની હતી. તો તમારે છે ને કોઈને કાંઈ કેવું નહીં, બસ તમારા બાની વાત કરે તમારા, બીજું કાંઈ નહીં. ખોટી ચિંતા તો નહીં. આ તમારી બાયડી પૂછે આવીને ક્યાં ગયા હતા, કેમ વાર લાગી, કેમ મોડું થયું, એવી તમારે નિરાશ કરીને કા? અરે મારે કેમ તને જવા દે? તું વિચાર તો કર. તું વહી જા. એટલે મારે હજી ઓલી મારે એક દીકરી હોતે ને બાકી છે હો પવણાવવાની. એનું કોઈ છે ને માગું લઈને નહીં આવે આ ઘરમાં. મેં તમને કેટલી વાર કીધું છે કે મારી મીરાની ચિંતા કરો માં. હું મારી મીરાને સારી જગ્યાએ ઠેકાણે પરણાવી દઈશ. અને જો એને કોઈ છોકરો પસંદ હશે ને તો એની સાથે પણ પરણાવી દઈશ. પણ તમારે મારી દીકરીની તમારે કે તમારી બાએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા કરવી જ પડે ને. એ કે ખાલી તારી એકલીની દીકરી થોડી છે, મારી હોતે દીકરી છે. ને હવે તો આમ જો એટલે બાજુવાળા શાંતિભાઈ હોતે પૂછતા હતા. હું કહેતા હતા આ તમે તમારા શાંતિભાઈ બે હરખા છો. બેના માથા પછાડો ને તો ગોવા પડે એમ નથી. અરે ઈ કહેતા હતા કે તમારી ઘરમાં તો ભાઈ બહુ હમણાં બાજણું હાલે, બહુ બાજણું હાલે. હા, તે શાંતિ કાકાને ખબર તો પડવી જોઈએ કે ડોસી એની વહુને કેટલી હેરાન કરે છે. દીકરી મોટી થઈ ગઈ, દીકરી એક તો સાસરે વહી ગઈ, આ જમાઈને હું સમજવું? આપણે છે ને એ શાંતિ કાકા બધા કેવા હમથી રહે છે એની પાસેથી કંઈક શીખાય. બે દીકરા છે, બે દીકરાની વહુ છે, બધા એક ઘરમાં રહે છે, કંઈક શીખ એની પાસે. કોઈ દી ઝઘડો જોઈએ એના ઘરમાં? હું તો શીખેલી છું. પણ તમારા બાને એક કામ કરો ને, શીખવા મોકલો ટ્યુશનમાં, તો ખબર પડશે કે છે ને પોતાની વહુને જેમ તેમ મેણા ન મરાય એમ. આ જિંદગી મારી પૂરી થઈ ગઈ ની સેવા કરવામાં. જિંદગી તે વડે હું સેવા કરીને તૂટી ગઈ. કોઈ દી સેવા નથી કરી. ટાઈમે કોઈ દી કોઈ વસ્તુ આપી નથી. હવે મારે વધારે બોલવું નથી, નગર પાછી તું હોતે ને મને ખીજાય કે હું તો ક્યાં કાંઈ કરવું જ છું. જાઓ બીજાને કયો લઈ આવો ભાડું બાય એમ કે પાછી તું જ. હું કરું ને તરત દેખાય છે, પણ એની બા કરશે ને નહીં દેખાય. બાના પ્રેમની પટ્ટી લાગી ગઈ છે ને. ધણી આવ્યો હોય ને તો જરીક પૂછાય તમે બેહો, પાણી લાવું, ચા લાવું. આ તો કાંઈ નહીં, બસ આવીને ઝઘડવાની વાત સીધી. તે ધણીની સેવા માણસ ત્યારે કરે કે પૂછીને કે કઈ કહીને જાય કે હું અહીંયા જાઉં છું, અહીંયા છું, આટલી વાર લાગશે, આટલું મોડું થશે. પણ નહીં, એવું તો કઈ તમને છે જ નહીં. તો હવે મેં તને કીધું, તો હવે તારે જવાનું શું લેવું છે કે નથી જવું? તો બેઠી રહે, તો હું મારી રીતે બધું કરી આવું. હા, તમારે જે કર્યું કરો, જાઓ, તમારી બાની છે એમ. એને મને કહીને નથી જાવું તો હું કામ એને ચા કે પાણીનો ગ્લાસ પૂછું? આપશે નહીં બા. બા, હવે તમે આ અબોલા છે ને બંધ કરો, નહીં તો હું છે ને મારા સાસરે જતી રહીશ. મને કોઈએ ધમકી આપવાની જરૂર નથી. બહુ પાછા બધા અહીંયા મારા માટે રહ્યો છો એ બધી મને ખબર છે. એ જેને જ્યાં જવું હોય ત્યાં જાય હો. મને કોઈએ સમજાવવાનું નહીં ને મને કોઈએ શિખામણ આપવાની નહીં કે તમે અબોલા તોડો. મેં કર્યા નથી એટલે હું તોડીશ નહીં. અરે પણ તમે મોટા છો, વડીલમાં થોડુંક તો સમજદારી બતાડવી જોઈએ કે નહીં? આટલા બધા લોકો સમજાવતો હોય ત્યાં. હવે આદિ પણ જતા રહ્યા છે ઘરે, અને મારી સાથે બી એમનો ઝઘડો થઈ ગયો છે. મારે પણ એમની સાથે બોલા છે. હવે હું શું કરું? હાથ પર હાથ રાખીને બેસી રહું અહીંયા? નહીં, આ તમારે સમજવાની જરૂર છે બધાએ કે ઘરમાં હું મોટી છું
અને તમે બધા નાના છો તો તમારે મને કહેવું જોઈએ કે બા અમારી ભૂલ થઈ ગઈ, તમે આમ કરો. પણ નહીં, કોઈને મોટાઈની તો માન રાખવું જ નથી. બધાને પોતાની મોટાઈ બતાવી છે, એવું નહીં બતાવવા દો. જો બા કોઈ મોટું ને કોઈ નાનું નથી હોતું, પણ સમજદારી છે ને વાતને પૂરી કરવામાં હોય છે. તો શું કામ શીખવાડો છો? શું કામ મને કહો છો કે તમે મોટા છો ને તમે સમજો? જો નાનું મોટું કોઈ ન હોય તો અહીંયા કોઈ પણ ઝૂકવા આવે ને તો હું ઝૂકી જઈશ, બાકી હું સામેથી નહીં ઝૂક. પણ તમારું ઘર તૂટતા તો તમે બચાવી શકો કે નહીં, કે તમારા ઘરમાં કંકાસ બંધ થાય? હે, કેટલું કેટલું સમજાવ્યું અમે તમને. પપ્પા તમે કઈ બોલો ને. રહેવા દે ભૂમિ, તું છે ને દિવાલની યારે માથા નહીં પછાડ, એમાં કાંઈ અસર નહીં થાય બામાં. તારે તારું ભેજું ઉયું જાય પણ એને અસર નહીં થાય. પણ તમે મમ્મીને સમજાવવા ગયા હતા ને, શું કીધું મમ્મીએ? અરે તારી મમ્મીને છે ને હું સમજાવવા ગયો હતો, પણ એ એકની બે નહોતી થતી, અને હું એને જો વધારે સમજાવવા જાય ને તો હમણાં એ તો ઘર મૂકીને વહી જવાની હતી. થેલો હતો એને પેક કર્યો હતો. આ તો મેં માંડ માંડ એને આ ઘરમાં મનાવીને રાખી છે, નકર એ હોતે ને એને પિયર વહી જવાની તૈયારી કરે છે. તો કરશે જ ને. આવા કટકટિયા ઘરમાં કોણ રહેશે? હું પણ રહેવા નથી માંગતી. અને હવે જો તમે આ અબોલા બંધ નહીં કરો ને તો હું ને મમ્મી બંને વયા જઈશું ઘરની બહાર. ધમકી તો આપવાની જ નહીં. આ જ જગ્યાએ જો મેં એમ કીધું હોત કે અબોલા તોડો નહીં તો હું ઘરમાંથી વહી જઈશ તો બધા ખુશ થાત કે હાશ બા ભલે જતા ઘરની બહાર, તો મને કોઈ ન મનાવત. આ તને મનાવવા માટે આ તારા બાપા છે, ઓલી હિરલને મનાવવા માટે એનો વર છે, મને સમજાવવા માટે કોઈ ન હોત તો મને જવા દીધી હોત. અરે તમને અત્યારે લગી બધા સમજાવે છે ને, આ ભૂમિ સમજાવે છે, હું સમજાવું છું, બધાય તમને એક પછી એક સમજાવવા આવે છે. કોઈને નથી સમજાવવા એટલે તમને સમજાવી છે, પણ તમારે તો બસ કઈ વાત જ કોઈને સમજવી નથી, એકનું બે થવું જ નથી. હું સમજેલી જ છું, મને સમજાવવાની કોશિશ કોઈ નહીં કરતા. જેને જરૂર છે ને એને સમજાવો ને તોય બહુ છે. અરે બધાને સમજાવી ચૂક્યા, હવે તો એમ થાય છે કે આ ઘરમાં રહેવું જ નથી. અમે પોતે જ સમજી જઈએ. હવે છે ને તો વધારે સારું, તમે જોયું? સમજી જાવ તો. તમને કઈ ફરક પડે છે કે નહીં બા? નહીં. તમને કોઈનાથી ફરક નથી પડતો? આ તમારી વહુ છે, હું છું, કોઈની લાગણી છે જ નહીં તમને? આ તમારો દીકરો તમને આટલું સમજાવી રહ્યો છે, મારા પપ્પા તમને આટલું સમજાવી રહ્યા છે, તોય તમારા મગજમાં નથી ઘૂસતું. હા, લાગણી છે ને એક પક્ષે ન હોય. અત્યાર સુધી લાગણી 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 કરીને મેં બધાને બાંધીને તો રાખ્યા, રો તમે. એટલે મારા માથા ઉપર બધા ચડ્યા. હા તો રહો તમે એકલા આ ઘરમાં. હું ને મમ્મી અમે ચાલ્યા. હવે પપ્પા તમારે જે કરવું હોય ને એ કરો. જો બેટા તું એ વાત કરી મને ઓલીને માન ઢોકી છે, તું પાસે એમ કે હું એને લઈને વહી જાય. તો શું કરું પપ્પા? જો બા છે ને ઈ જેમ તમે એમ કહો છો ને કે એને લાગણી હોવી જોઈએ, એમ ઈ એમ કહે છે કે બાને લાગણી હોવી જોઈએ. હવે તમે બે જો કઈ નમતું જોખશો જ નહીં તો અમારે તો હોડી વચ્ચે હોપારી થાય ને, અમારે શું કરવું? હા, એક પક્ષે લાગણીએ નહીં બતાવાય ને એક પક્ષે ઝુકાશે પણ નહીં. એ અહીંયા સામે આવશે, પછી જે થશે એ જોઈ જાય. જો એ અહીંયા સામે આવશે ને તો તમારું પાછું ઝઘડો ને કટકટ ચાલુ થશે ને, એ સાંજ સુધી બંધ નહીં થશે. અને એમાં અમે હલવાઈ જશું એ અલગ. મારું માથું તો એટલું દુખે છે ને તમારા કટકટથી. તમારું નથી દુખતું? મને એ વિચાર આવે છે. નહીં, હું ટેવાઈ ગઈ છું. બાને પણ તમે કેમ બંધ નહીં થતા? બા પ્લીઝ, હવે બહુ થયું. બાને માથું ક્યારે દુખે ખબર છે તને? જ્યારે નો ઝઘડે ને તો દુખે. આ ઝઘડો તો એના બારથાની દવા છે. પણ આ વસ્તુ સારી નથી પપ્પા. તમે કઈ કરવું જોઈએ હવે. અરે મારે શું કરવું હવે? મારે તો બેને સમજાવું છું. અને તમે મમ્મીને જઈને સમજાવો, અને માને તો ઠીક છે, નહીં તો હું હવે આ ઘરમાં નહીં રહું. હું ને મમ્મી બંને ચાલ્યા એકલા. અરે બરાબર, હું જઉં છું મમ્મી પાસે. પણ મારી વાત તો આમાં છે ને બા, એને હું કઈ કહે ને તો એ પછી વહી જાય એની પિયર. બેટા આટલી છાશ થઈ રહેશે બપોરે? થઈ રહેશે. કાલની પડી છે ને, હા, પણ એ તો ખાટી થઈ ગઈ છે ને. મિક્સ કરી દો ને, થઈ રહેશે. પછી તને જ બધા જોશે ખબર છે? હા, હું જાઉં છું. ક્યાં જાઓ છો? તો વેલાસર આવું છું એટલે રસોઈની ખબર પડે મને. રસોઈ મારી ના બનાવતા. કેમ? બહાર જમીને આવવાના છો તો પછી આ તમારી સાડીને પણ લઈ જાઓ ને. અમે એકલા એકલા જશો ને તો એ શું થયું જીજુ? કેમ બહાર જાઓ છો? હા, મારા મમ્મીની તબિયત ખરાબ છે, હા, એટલે હું ઘરે જાઉં છું. અરે તો તો પછી તમારા મને
ભૂમિને લઈ જાઓ ને સાથે, એકલા કેમ જશો? ના એ પછી આવશે. આ ઘરમાં બધું સરખું થઈ જાય, જીજુ સમાધાન થઈ જાય પછી. ઘરમાં તો બધું ચાલ્યા જ કરવાનું ને. જો તમારા મમ્મીની તબિયત ખરાબ હોય ને તો દીદીએ ત્યાં રહેવું જોઈએ અત્યારે. પણ મને લાગે છે કે આ એના મમ્મી બીમાર નથી પડ્યા, બાનું કાઢે છે. લે, હું શું કામ બાનું કાઢું? ખોટું નથી બોલતો, સાચું બોલું છું. અને મેં ભૂમિને પણ કહ્યું કે હા મમ્મીની તબિયત ખરાબ છે, ચાલ આપણે ઘરે જઈએ. પણ એ આવી જશે એની રીતે. એને મને કહ્યું કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. જીજુ દીદી આવી રીતે તો ન બોલે, પણ નક્કી કંઈ થયું જ હશે. સાચું બોલો, શું થયું છે? જો આ છે ને અમે લોકો હમણાં છેલ્લા 1-2 દિવસથી પ્લાન બનાવીએ છીએ ઘરે જવા માટે. કારણ કે આ ઘરમાં તો અમે જે માટે આવ્યા હતા એ કામ તો અમારાથી થયું નથી. ખબર નહીં હવે આગળ થશે કે નહીં થાય. એ ક્યાં સુધી રાહ જોવાના? હા તમારી બાની, તમે લોકો ક્યારે બોલતા થશો, કેવી રીતે હવે તમે બંને એક થઈ જશો. એટલા માટે હવે વિચાર્યું છે કે કંઈ નહીં, તમે લોકો બોલો ના બોલો એનાથી કંઈ ફરક નથી પડવાનો, પણ અમે અમારા ઘર ભેગા થઈ જઈએ. પણ જમાઈ, એમાં તમારો શું વાંક છે કે તમે આ ઘર ભેગા થઈ જાઓ? તમને ક્યાં કોઈ કાંઈ કહે છે? પ્રોબ્લેમ છે તો મારા અને મારા સાસુના વચ્ચે છે ને. મમ્મી તમે એક વાત સમજો, ઘરમાં જ્યારે કોઈ પણ બે વ્યક્તિને પ્રોબ્લેમ હોય ને ત્યારે આજુબાજુમાં રહેતા બધા સદસ્યોને તકલીફ પડે. પછી એ જીજુ હોય, હું હોય કે દીદી હોય, અમારો કોઈનો વાંક નથી. અમે મજબૂર છીએ કે ક્યાંય જઈ નથી શકતા અને જીજુ પાસે બીજું ઓપ્શન છે એટલે કે એમના ઘરનું, એટલે એ જાય છે. સાચી વાત છે, થાકી ગયા છે બધા. ને આમ પણ તમે લોકો કઈ અમારી વાત તો સાંભળતા નથી. આ સવારથી લઈને સાંજ સુધી એક જ માથાકૂટ ચાલતી હોય છે, બાની ને તમારી. આ જમવા બેઠા હોય તો સરખી રીતે જમી ન શકીએ, તમે થાળી આમ ઘા કરો, બા થાળી આમ ઘા કરે. આ નાસ્તો જમવું સાથે આપણે જમી ન શકીએ, કંઈ જવું હોય તો જઈ ન શકીએ. ઇવન મંદિરે દર્શન કરવા જવું હોય તો પણ આજ સુધી મંદિર સુધી પહોંચી નથી શક્યા, કારણ કે તમને અને બાને તો ભેગા નથી કરાતા. પણ કુમાર, આમાં મારો પ્રશ્ન નથી. પ્રશ્ન તો મોટામાં મોટો મારા સાસુનો છે. મને કે તો વાંધો નહીં, પણ આ વાત મારી બંને દીકરીઓ પર આવ્યું. એમને એમ છે કે દીકરો નથી, પણ જમાએ પણ દીકરો છે ને, પણ એ નથી સમજતા. તમે એને સમજાવો ને. મમ્મી. મને શું કામ સમજાવો છો? એને સમજાવે કે તને ફેર શું પડે? બંને સરખા છો. જો સફરજન પર છરી પડે કે છરી ઉપર સફરજન, કપાવાનું તો હરેક હાલતમાં સફરજનને જ છે ને. અમે તમને સમજાવીએ તો 2 વેણ તમે બોલો, ત્યાં જઈએ તો 4 વેણ એ બોલે. એની કરતાં બેટર કે અમે લોકો તમને સમજાવવાનું બંધ કરી દઈએ. ચાલો મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ના ના કુમાર, કુમાર, જીજુ. કુમાર, બિચારા આદિત્ય કુમાર, અમારા બંને વચ્ચે એમને તકલીફ પડવા માંડી છે. દીકરી અને જમાઈમાં પણ ડખા થવા માંડ્યા છે. હા મમ્મી, એમને એકને જ નહીં, કહ્યું તો ખરા, અમને બધાને તકલીફ પડી રહી છે પણ અમે ક્યાંય જઈ શકીએ એમ નથી, કારણ કે અમારી પાસે કોઈ ઓપ્શન નથી. જ્યારે તમે અને બા બંને આઝાદ છો ને, ગમે તે કરી શકો. મમ્મી સૌવાતની એક વાત છે, તમારે દીકરો નથી અને ફક્ત 2 દીકરીઓ છે ને, એ વાત બા તમને વર્ષોથી સંભળાવી રહ્યા છે. આ પહેલી વાર નથી કે તમે આવું કંઈ સાંભળતા હોય. તો હવે તમારે આ વસ્તુને આદત પાડી અને આગળ વધવું પડશે, ભૂલવું પડશે જે પાછળ થયું છે એ બધું. બાકી મમ્મી આજે જીજુ ગયા છે, કાલ દીદી જશે અને 2-4 દિવસ પછી કંટાળી હું કે પપ્પા બંનેમાંથી એક. પણ યાદ રાખજો, સાસુ અને વહુ છો એ મટી નથી જવાના. ઝઘડીને સાથે રહેશો કે પ્રેમથી, હવે તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે. પણ બેટા મીરા, હું તો તમારા બંનેના સ્વાભિમાન માટે કરું છું ને. હું મારા સ્વાર્થ માટે નથી કરતી. મારી બંને દીકરીઓને અપમાન થાય એવું તો હું કેવી રીતના સહન કરી શકું? અરે જે દીકરીઓનું અપમાન થાય છે એને કંઈ વાંધો નથી, તો તમે શું કામ બોલો છો? કે એમની ફિતરત છે કે અપમાન કરવું, અને અપમાનને ભૂલીને આગળ વધવું એ આપણી ફિતરત હોવી જોઈએ. મમ્મી ચલો તમારું કામ કરો ને. હા, મારું જમવાનું ન બનાવતા. બેટા મીરા, મીરા, હા ઘરે વયા ગયા. પણ ઘરે વહી ગયા તો તું રોકાણી એમ ને? તારે નથી જવું એની રે? મારે હવે ક્યારેય નથી જવું. આ હું વાત કરે છે તું? અરે
જે ઘરમાં મારું માન નથી હું ત્યાં શું કરવા જાઉં? મારે નથી જવું, હું અહીંયા જ રહીશ હવે. અરે કણે કોણ કીધું પણ તારું માન નથી? ત્યાં તારું માન જ છે. આદિત્ય કુમાર તને કેટલા સાચવે છે, તને એ તો સાચવે જ છે, પણ મારી સાસુ એને જોઈ લો ને, એ કેવા નખરા કરે છે. એને મારી સાથે બોલવાનું ભાન જ નથી, ગમે તેવું બોલે છે મને. હે, આવા ઘરમાં હું નહીં રહું. અરે જો બેટા એમ ન કરાય. અને હાહુ તો ગમે એમ તો એ આપણી માં જ કહેવાય. અને એવું મને કે કઈ દુનિયામાં હાહુ હારી હોય એટલે બધી હાહુ આવી જ હોય, સમજ્યા? પપ્પા તમે મને સમજાવો છો ને, આ બધું હું મારી મમ્મીથી જ શીખી છું, બરાબર? કે સાસુ જોડે કેવી રીતે વર્તન કરાય. તમે છે ને પહેલા મને સમજાવવા પહેલા તમે એને સમજાવો. અરે એને તો નથી સમજ પડતી, પણ તું તો આમ જો, તું તો મારી ડાય દીકરી છો ને, તને મેં હું આવું શીખવાડ્યું છે? તમે મને નથી શીખવાડ્યું, પણ તમે મારી જગ્યા પણ નથી લઈ શકતા પપ્પા. જે હું અહીંયા આ ચાલે છે ને, ત્યાં મારા ઘરમાં પણ એ જ વસ્તુ ચાલી રહી છે ને, હું આ સહન નહીં કરી લઉં. અરે બેટા એવું ન કરાય. આપણે આપણું જો એ આપણું હારું છે ને, એ તારું ઘર કહેવાય. તો હું શું ક્યાં દબાઈ રહું એ લોકોની ત્યાં? હે, મારી મરજીનું કંઈ થવાનું જ નથી તો હું એ ઘરમાં રહીને કરું શું? અરે પણ તું કેવી વાત કરે છે? આમ જો મારી વાત સાંભળ. જો એ છે ને ગૌઢું માણા કહેવાય. તારે હાહુની કાંઈ ઉંમર થઈ ગઈ છે હવે, એટલે એ કાંઈ બોલે ને તો આપણે આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. ઈ જ હું તમને કહું છું કે જે તમે મને સમજાવી રહ્યા છો ને, એ જઈને છે ને મમ્મીને જઈને સમજાવો. એ માની જશે ને તો હું પણ માની જઈશ, પણ હું નહીં માનું ત્યાં સુધી હું નહીં જાઉં ઘરે. એટલે તારી મમ્મી જેવું આ આપણા બારે કરે છે એવું જ એની પાસેથી તું શીખીને તું જેવું જ પછી તારે હાવારે કરશો એમ ને? તો હું શું કરું? સારી જ વસ્તુ છે ને, એમને બી તો ખબર પડવી જોઈએ કે જ્યારે વહુ ઘરમાં ના હોય તો કેટલા કામ વધી જાય છે, કેટલો લોડ આવી જાય છે. કરી શકે છે જાતે પોતે, એકલા રહેશે, કૂટાશે ઘરમાં, મારે શું લેવા દેવા? અરે તારી મમ્મીની આમ જો ઉંમર થઈ ગઈ છે હવે, એની સામે કઈ થોડી આખી જિંદગી પડી છે. એની તો ઉંમર થઈ ગઈ છે તો એ ભલે ને એવું વર્તન કરે, પણ તું તો હજી નાની છો, તારે આવું ન કરાય. કોઈ નાનું નહીં હોતું ને કોઈ મોટું નહીં હોતું, બધું છે ને સ્વભાવ ઉપર ડિપેન્ડ કરે છે કે એમનું વર્તન કેવું છે. એ બી નાના છોકરા જેવું વર્તન કરે છે, હું કેમ ચલાવી લઉં એવું? અરે તો તું એની સામે બોલી તો તારા મને એમાંનો ફરક હું હાલ. એ જો એવું વર્તન કરશે તારી સામે ફાવે એમ બોલશે, એને નથી ખબર પડતી હાલ, અને તું એની સામે એવી રીતે બોલીશ તો. પણ એ મારાથી મોટા છે તો એમને સમજવું જોઈએ કે એમને કેવી રીતે બોલવું જોઈએ ને કેવી રીતે માન રાખવું જોઈએ ને ઘરમાં કેવું વર્તન કરવું જોઈએ ને. બી મારી સાથે હું ઘરમાં આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું અને કેટલા બધા બીજા પણ કામ હોય છે, અને મારી તો ઘરમાં બિલકુલ ઇજ્જત જ નથી, ગમે તેવું બોલી બેસે છે મને. અરે તારી ઇજ્જત છે. તને આદિત્ય કુમાર જો કાંઈ કહેતા હોય, તને કોઈ દિવસ ક્યારેય કાંઈ બોલ્યા નથી. તું કે ફરવા લઈ જાય, તું કે ત્યારે તમે હોટલમાં જાઓ છો, તું એમ કે મારા પપ્પાના ઘરે જાઉં, તરત તને આયા લઈને આવે છે. તો આવા હારા આદિત્ય કુમાર હોય ને તો આપણે એનું જોવાનું હોય. તમારે બે જણાને સુખી સંસાર હાલે ને એવી રીતે રહેવાનું ન હોય. સુખી સંસારમાં આગ લગાવવા વાળા છે ને અમારા સાસુ, જઈને સમજાવશે આદિ એમને. સમજશે તો ઠીક છે, નહીં તો મારે નથી જવું. એમ ન કરાય તારી. અને શું કરું પપ્પા? તમે એક કામ કરો, તમે છે ને આ ઘરની કંકાસ પહેલા દૂર કરો, જઈને છે ને મમ્મીને સમજાવો. હું તો આ ઘરમાં બી કેવી રીતે રહું, આખો દિવસ નકરા કકરાટ હોય છે બંનેવના, કોઈ સમજવા માટે તૈયાર જ નથી. અહીંયા તો બે જણા સમજાવવા માટે છે, ત્યાં તો મારી પાસે કોઈ સમજાવવા માટે પણ નથી. અહીંયા તો બી મારી પાસે મારી બેન છે, ત્યાં તો કોઈ નથી. હું ત્યાં તો રહી જ નહીં શકતી પપ્પા. અહીંયા તો તમે મમ્મીને સમજાવી શકો છો, ત્યાં કોણ સમજાવશે? અને આદિનું તો કાંઈ નથી ચાલતું એમની મમ્મીની આગળ. ભાઈ જો ગમે એવી હાહુ હોય અને ગમે એવો દીકરો હોય, દીકરાએ માની વાત માનવાની જ હોય, પછી ભલે સાચી વાત હોય કે ખોટી વાત હોય, એ જ દીકરો કહેવાય. નકર કઈ એની સામે થોડો બોલે. માની બધી ખોટી વાતમાં બી હામાં હા કરીએ ને તો એ છોકરો ના કહેવાય પછી. અરે જો તારી બેન છે ને એનું હજી આપણે ખબર છે લગ્ન બધું બાકી છે, અને તું આવી રીતે જો રિહાના ઘરમાં બેઠી રહે ને તો એને હારા માગા નહીં આવે. એને તો બધું આવી જશે પપ્પા, ખાલી તમે છે ને મમ્મીને ને દાદીને ચૂપ કરાવતા થઈ જાઓ, બંનેને સમજાવી દો એટલે બધું જ સારું થઈ જશે. એને માંગા એ સારા આવશે ને લગ્ન થઈ જશે એના, અને હું મારા ઘરે વહી જઈશ. પહેલા છે ને તમે મમ્મીને જઈને સમજાવો. હા તો હાલ એને સમજાવવાની ટ્રાય કરું, એ સમજી જાય ને એટલે બધું એ હમણાં હારામાં હારું થઈ જાય બધું. સમજાવશો ને તમે મમ્મી? હા સમજાય જ પડશે, કારણ કે હવે છે ને એના ઘરમાં આગ લાગી, એની દીકરી ઘરમાં બેઠી છે, એટલે તારી મમ્મીને હવે સમજવું જ પડશે. જાઓ જઈને કહો. બા મારી તો છે ને કઠણાઈ છે, આ ઘરમાં આવું તો તમે બે ઝઘડો, અને હવે બાકી હતું તો આ ભૂમિ હોતે ને એ હોતે ને રિહાણી છે, એ કે મારે મારા હારે જાઉં તો હવે
તમે વિચાર તો કરો, હું માણસ છું, હું કેટલી ચિંતા કરું, ઘરની ચિંતા, દીકરીની ચિંતા, અને હજી એક દીકરી મારે પવણાવવાની બાકી છે. હું ક્યાં જાઉં, મને તો ઉપાધિ થાય છે, શું કરવું હવે? નરેશ, તું ખાલી એટલો વિચાર કર, તારા પરિવારમાં તું મોટો છે અને આ લોકો નથી સમજતા, આ લોકો જીદ લઈને બેઠા, તો તને આટલું ટેન્શન થાય છે. તો આખા પરિવારમાં હું મોટી છું અને ઘરમાં આ બધું થાય છે તો મને કાંઈ નહીં તકલીફ થતી હોય? અરે પણ તમે જ નથી સમજતા, એની તો મને ચિંતા છે. તમે મોટા છો તો હું એમ જ કહું છું, તમે મોટા છો તો તમે સમજો. ના, મારે સમજવાની કાંઈ જરૂર નથી. જે લોકો ભૂલ કરે છે એને સમજાવ ને. મારી શું ભૂલ છે? હું ઘરમાં મોટી છું એ મારી ભૂલ છે? અરે તમારા જો તમારે છે ને બધું જે થતું હોય ને, તમને કાંઈ કોઈ પ્રકારની તમારે છે ને આમાં અગવડ નહીં પડે. તમારે જે થતું હોય એ તમારે કંઈ બોલવાનું જ નહીં. ભલે જે થતું હોય, ભલે આ મકાન આખું વેચાઈ જાય, એ તમારે ક્યાં જોવાનું છે. તમારે એ 2 ટાઈમ જમવાનું, 3 ટાઈમ જમવાનું અને માળા ફેરવવાનું ને પ્રભુ ભજન ગાવાનું, બસ. બીજું હું કામ ખટપટ કરો છો તમે? હા તો એ જ કરું છું ને. આ બોલા થઈ ગયા એ તો બહુ જ સારું થયું કે હવે મારે પણ મને મજા આવી ને બોલા કર્યા તો શાંતિને મારા જીવનને આ કાયમને માટે મારી દીકરીઓનું અપમાન તો ન સહન કરવું. ભૂમિના પપ્પા, આ ભૂમિ એના સાસરે જવાની ના પાડે છે. બેટા ભૂમિ, આ ઘરનું વાતાવરણ જોઈને પણ તને એમ નથી થતું કે અહીંના જેવું ત્યાં ન થાય? અરે તું તો તારા સાસુનું માન. સાસુ છે, બોલે 2 શબ્દ, તારાથી મોટા છે, સાંભળી લેવાનું. તમે મારી જગ્યા લઈને જુઓ ત્યાં, ત્યારે તમને ખબર પડશે. અહીંયા તો બી મારી બેન છે, બરાબર, મારા મમ્મી પપ્પા છે, ત્યાં મારા સાથે કોણ છે? કોઈ નથી. આખો દિવસ હું ઘરમાં એકલી હોઉં છું અને એ મારા પર એટલો રોબ ઝાડે છે. અને એમાં પણ આ આદિ તો ઘરે બહાર હોય છે, રાતના ઘરે આવે છે. છેક કોને કહેવાનું મારે? તારે કોઈને નહીં કહેવાનું બેટા, કોઈને નહીં. તું ઘરમાં સૌથી નાની છે અને વહુ છે. બોલે વડીલ તો બોલે, વડીલે બોલે, વરે બોલે, સાંભળી લેવાના 2 શબ્દ, તો જ જીતી શકાય બેટા. આ તારા બા છે ને જે કહે છે ને એ સાચી વાત છે. તું સમજી જા ને. આવી રીતના ઘર તૂટે એ સારું ન લાગે. કેમ કે આદિકુમારનો સ્વભાવ સારો છે. કોઈ પણ તારા સાસુ ખીજાય પણ કોઈને ખીજાવા ન દે. એ ખરાબ વેણ બોલે પણ કોઈને બોલવા ન દે. વડીલો તો બોલે, એમાં શું થઈ ગયું? પછી એના પેટમાં પાપ ન હોય. હા બેટા ભૂમિ, શું કામ તું જીદ કરે છે? તું મારી દીકરી છો ને, તને કેટલી વાર શીખવાડ્યું છે કે ઘરમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું. એ ભલે ને બોલે, થોડી વાર નહીં બોલવાનું તો ઓટોમેટિક એ ઝઘડો શાંત થઈ જશે. જો તું 2 શબ્દ સામે બોલીશ ને તો સામે 5 શબ્દના વેણ તને સામે આવશે. એના કરતાં બોલશે નહીં ને તો આપોઆપ બધું ઠરી જશે વાતનું. ના મમ્મી, મારે કોઈનું કંઈ નથી સાંભળવું. કારણ કે એ ઘરમાં હું રહેલી છું, મને ખબર છે કે મારા સાથે કેવી રીતે ત્યાં વર્તન થાય છે. મારા પર મારી સાથે રોજ ઝઘડો કરે છે મારી સાસુ. મને બિલકુલ પસંદ નથી અને મને કંટાળો આવી ગયો છે. ગઈકાલે બી ફોન આવ્યો હતો અને ફોન પર બી મને કેટલી બધી ખખડાવી નાખી. મને તો લાગે છે ઘરે જઈશ તો મારા સાથે તો ખબર નહીં કેટલો ઝઘડો કરશે. નાના ભૂમિ, આ તને વેમ છે. કાંઈ ઝઘડો ન કરે. આ 2 મિનિટનો ગુસ્સો હોય ને એ જ માણસને બોલાવે છે. પછી તો એના મગજમાં પણ ન હોય. તું એને આટલું બધું સમજાય છો કે એ ગૌટું માણસ છે, એ કાંઈક બોલે તો આપણે સહન કરી લેવાનું. તો તું પણ એક વહુ જ છો ને. જેમ એ ઘરની વહુ છે, તું આ ઘરની વહુ છો, તો તું કેમ સહન નથી કરી શકતી? તો તું કેમ બાની સામે જેમ ફાવે એમ બોલે છે? અને બા, તમે એને એમ કહેતા હતા કે હવે એ આપણું ઘર કહેવાય, તારું ઘર કહેવાય, તારે સંભાળીને રહેવું પડે. તો તમે એટલું બધું સમજો છો. તમે 2 સમજદારીની વાત તો બહુ સારી કરી, એને સમજાવવાના તમામ પ્રયત્ન કર્યા. જેવી રીતે કોઈ પ્રવચન ન આપતા હોય એવી રીતે તમે 2 સરસ વાતો કરી એની સાથે. તો તમે બંને આટલું બધું સમજો છો તો તમે પોતે કેમ નથી સમજતા તમારા ઘરમાં? પપ્પાની વાત બિલકુલ બરાબર છે. મને તમારા બંનેથી એ જ શીખવા મળ્યું છે કે નમતું નહીં લેવાનું, ઝઘડો કરવાનો, ભલે ગમે તે થઈ જાય પણ ઘરમાં કંકાસ રાખવાનો જ. અને ત્યાં છે ને મારી સાસુ મારી સાથે એ જ કરવા માંગે છે. એટલે છે ને હવે હું અહીંયાથી જે શીખીને ગઈ છું ને હવે હું પણ એ જ કરીશ. હું પણ નહીં જઈશ ત્યાં. ભૂમિની વાત સાચી છે. આ બાળકો છે ને, બાળકો એ મા બાપના
વિચારોનું પ્રતિબિંબ છે. એ અરીસો છે મા બાપનું કેવું વર્તન છે, મા બાપના કેવા સ્વભાવ છે, એ બધું જ બાળકમાં જ ઉતરે છે. એટલે એના જે સંસ્કાર છે ને એ આપણા જ સંસ્કાર છે એમ માનવાનું. આપણે જે અહીંયા વર્તન કરીએ છીએ એ એના સાસરે જઈને કરે છે. એટલે આપણે પોતાએ સુધરવું પડે કે જો આપણે ખરાબ વર્તન કરીશું ને તો આપણા બાળકો આપણામાં એવું જ શીખશે. એટલે બા અને તને બંનેને કહું છું કે તમે સમજો અને બંનેની સાથે એકબીજા સાથે હળી મળીને રહ્યો ને તો આપણી ભૂમિ એવું શીખે, એવું વર્તન કરે. એમાં ભૂમિનો કોઈ વાક જ નથી. બા બા હા બેટા. હું બોલું છું, તમારી બહુ, તમારી દીકરી. બા મને માફ કરજો. જો આપણે સાસુઓ ઝઘડો કરીશું તો પછી દીકરીઓ પણ એવું જ શીખશે, જમાઈ પણ એવું જ કરશે. કેમ કે ઉદાહરણ બેસી જશે કે તારા મમ્મી અને તારા સાસુ ઝઘડો કરે છે તો પછી તું શું કામ અમને શિખામણ આપે છે. બા મને માફ કરજો, હું તમારી ગુનેગાર છું. હું ક્યારેય તમારી સાથે હવે અબોલા નહીં રાખું. ના બેટા હિરલ, તું તો હંમેશા સાચી હતી, પણ મારા જ મગજમાં ભૂત સવાર હતું કે મને ઘરનો વારસ જોઈએ છે. અરે આટલી મોટી મોટી છોકરીઓ થઈ ગયા પછી કઈ માં એમ કે મને વારસ જોઈએ છે. પણ બસ હું મારા જીત પર અડી રહી. બાકી તું તો સારી જ હતી. હું બોલતી હતી એટલે તું સામે બોલતી હતી. હું કંઈ ન બોલી હોત તો તું તો હંમેશા મારી દીકરી થઈને જ રહી છે. મારી દીકરી થઈને જ રહી છે તું. મને માફ કરજે બેટા, મને માફ કરજે. બા બસ હવે રડશો નહીં. તમે રડશો ને તો મને પાપ લાગશે. આટલું બધું મેં તને સંભળાયું, આટલું બધું મેં તને કીધું, ન બોલવાના વેણ બોલી. હું જાણું છું કે નસીબમાં હોય તો જ દીકરાનું સુખ મળે. એ પણ જાણું છું કે આજના જમાનામાં દીકરા કરતાં દીકરીઓ જ કુળું તારે છે. પણ બુદ્ધું છું. મારા સાસુ એવું કહેતા અને ગામમાં પણ બધા કહેતા. એટલે મને એમ હતું કે ઘરમાં એક દીકરો જોઈએ. પણ ના બેટા, દીકરીઓ દીકરા જેવી જ છે. અને મારો નરેશ કહેતો તો એ જમાઈ પણ દીકરા જ છે ને, તો આપણને તો 4 દીકરાઓ મળ્યા છે. તો શું કામ ખાલી નામને માટે મારે દીકરો જોઈએ? નરેશ નથી જોતો મને કાંઈ. કાંઈ વાંધો નહીં. બસ બા હવે તમે ચૂપ થઈ જાઓ. હા પપ્પા મારે જે કરવાનું હતું એ તો મેં કરી નાખ્યું. હવે મમ્મી તું બિલકુલ ઝઘડો ના કરતી અને મારી સાસુ સાથે કોઈ અબોલા નથી. હું તો એકદમ મજામાં રહું છું. મસ્ત ચાલે છે. અરે નહોતું કેવું તારે આ ખબર પડી જાય ને નાટક કરતી હતી તો પાછા મળશે એકબીજાને બાંધવા. ના ના મમ્મી હવે અમારા બોલા ક્યારેય નહીં થાય.